જય સચ્ચિદાનંદ. દિનેશાનંદજી, જય સચ્ચિદાનંદ. હું તમને હોસ્ટ બનાવું છું. અહીંયા હું જરા બિઝી છું એક વખત, હા? ઓકે, નો પ્રોબ્લેમ, નો પ્રોબ્લેમ, નો પ્રોબ્લેમ. ઓકે, યુટ્યુબ ને બધું ઓન છે. યુ ગો હેડ. ઓકે, દિનેશાનંદજી, ગો હેડ. ત્રિમંત્ર બોલો. વસુભાઈ બોલજો. ત્રિમંત્ર રિપીટ કરજો. હાજી. નમો વિતરાગાય, નમો વિતરાગાય, નમો હરિહંતાણમ, નમો અરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો સિદ્ધાણમ, નમો આય રિયાણમ, નમો આય રિયાણમ, નમો વજ્જાયાણમ, નમો વજ્જાયાણમ, નમો લોય સવ સાહુણમ, નમો લોય સવ્વ સાહુણમ, એસો પંચન મુક્કારો, એસો પંચન મુક્કારો, સૌ વપણાસનો, સવ્વપાવપણાસનો, મંગલાણમ ચ સવે સેમ, મંગલાણં ચ સવ્વેસીમ, પરમમ હવૈ મંગલમ. પરમં હવૈ મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. અવાજ આવે છે ક્લિયર મારો? હા સર, હા બરાબર છે, બરાબર આવે છે. હાજી. એક મિનિટ ચાલો, મારો ફોન બહાર મૂકી દો. ચાલો વાત કરો. ઓકે છે? હસુભાઈ વાત કરો, ચાલો. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. પૂછું સાહેબ, પ્રશ્ન પૂછું? હા બોલો. સર્વે મહાત્માઓને જય સચ્ચિદાનંદ. દિનેશાનંદજીને જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. દિનેશાનંદજી, એક દાદાની એવી વાત છે કે દાદા એવું કહે છે કે તું નક્કી કર કે મારે 5 આજ્ઞા પાળવી છે, મારે બ્રહ્મચર્ય પાળવું છે,
મારે સમભાવે નિકાલ કરવો છે, આ બધું નક્કી કરાવે છે દાદા. બરાબર. પછી પડાય કે ન પડાય એ મારે જોવાનું છે એમ. તો નક્કી કરવું એની પાછળનો હેતુ શું છે? નક્કી કરે એટલે શું? એની બિલીફ સ્ટ્રોંગ થાય છે? શું થાય છે? તમે જે નિશ્ચય કર્યો કે ભાઈ મારે આજ્ઞામાં રહેવું છે, ફાઇલનો સંભાવ નિકાલ કરવો છે, હા, તો તમારી સિગ્નેચર કયા પક્ષમાં થઈ? આજ્ઞા પાળવાના પક્ષમાં. આજ્ઞા પાળવાના પક્ષમાં. બરાબર. એટલે વ્યવસ્થિત શું છે તો કે વ્યવસ્થિત શક્તિ એટલે બધા સંજોગોનો સરવાળો. બરાબર. હા 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 હા. આટલો હિસાબ પણ આવે, અત્યારનો નિશ્ચય છે પણ જોડે આવી જાય. બરાબર છે. એટલે શું થાય તો કે તમારો અત્યારનો નિશ્ચય પોઝિટિવ છે, તો તમને પોઝિટિવ પરિણામ મળવાની સંભાવના વધી જાય, પ્રોબેબિલિટી વધી જાય. વધી જાય. બરાબર છે. નેગેટિવ થઈ કે ભાઈ રહ્યા તો ઠીક ને ના રહ્યા તો ઠીક, તો પછી રિઝલ્ટ એવું જ આવે. બરાબર છે. અને નિશ્ચય કર્યા છતાંય ધારો કે ન પળાય કે ન બ્રહ્મચર્ય પળાય, તો એનું વ્યવસ્થિત કારણ હોઈ શકે એનું? એટલે ત્યાં વ્યવસ્થિત છે બરાબર છે, પણ ત્યાં પેલો અંદર ખૂંચવું જોઈએ કે ભાઈ આ મારો નિશ્ચય કાચો પડ્યો માટે આ પરિણામ આવ્યું ને. બરાબર છે. એટલે એના પક્ષમાં બ્રહ્મચર્યની બાબતમાં બહુ કેરફુલ રહેવું પડે. બરાબર છે. વ્યવસ્થિત છે માનીને ચાલી ના લેવાય. બરાબર છે. ત્યાં પેલી ભૂલનું રક્ષણ થઈ જાય પછી. થઈ જાય. હા, બરાબર છે. બરાબર છે. એટલે ત્યાં જાગૃત રહેવું પડે. આમ શું છે તો કે ખરેખર શું થયું, તમારો નિશ્ચય છે, નિશ્ચય તમારો પોઝિટિવ છે, તમને નેગેટિવ પરિણામ મળવાની પ્રોબેબિલિટી સંભાવના ઓછી થઈ એકદમ. એટલે દાદા ભગવાન આપણને કહ્યું કે આમાં ચેતીને ચાલજો. બરાબર છે. ના, બહુ સરસ, બહુ સરસ. એટલે ટૂંકમાં નિશ્ચય કરે છે એટલે એની બિલીફ સ્ટ્રોંગ થાય છે. એટલે નિશ્ચય થયો એટલે શું થયું કે તમારી બિલીફ એ બધું ગાઈડ થઈ ગઈ. એ બાજુ ની થઈ ગઈ, વલણ એ બાજુ ની થઈ ગઈ. વલણ આખું બદલાઈ ગયું. બરાબર છે. એટલે ગુજરાતીમાં એક્ઝેક્ટ શબ્દ કહેતો વલણ બરાબર છે ત્યાં. હા, વલણ બદલી ગયું મારું. બરાબર છે. બહુ સરસ, બહુ સરસ. ઇલેક્શનના વલણ જેવું નહીં, અમે તો ઉપર નીચે થઈ જાય. બરાબર બરાબર. ક્યારે ફેરફાર થઈ જાય ખબર ના પડે. એમાં તો નક્કી નહીં ક્યારે થઈ જાય. બરાબર છે. બહુ સરસ. અહીંયા તમારો નિશ્ચય છે તો એ તમારું વલણ પછી પોઝિટિવ જ ચાલે. પોઝિટિવ જ ચાલે. બરાબર. અને પછી જેવું વલણ હોય એવું બિહેવિયર આવીને ઉભી રહે પછી. એટલે એ પછી ચારિત્રમાં આવીને ઉભું રહે ત્યાં. બરાબર છે. બહુ સરસ, બહુ સરસ. પણ નિશ્ચય સ્ટ્રોંગ ક્યારે રહે તો કે સમજ જેટલી પાકી થયેલી એટલે. સમજણ પાકી હોય તો. વાહ, બહુ સરસ, બહુ સરસ. એટલે કવિરાજે કહ્યું, સમજણ ભૂલ વગરની થશે, તે દી તારો મોક્ષ થશે. બહુ સરસ. સમજણનું મહત્વ છે બહુ. એટલે પાયામાં સમજણ છે આખી. કોઈ પણ વ્યવહાર બદલાય ક્યારે તો કે સમજણ એ પ્રમાણે ફરે એ પછી પેલું મનોવલણ બદલાતા જાય. બરાબર છે. અને સમજણના માટે તો બોલો બોલો તમે કે બોલતા હોય. સમજણના માટે તો સાહેબ પેલું એને જે કઈ સમજણ છે એની જેટલી પણ એની પાસે એ સમજણને એને પ્રેક્ટિકલમાં મૂકવી પડે તો જ એ સમજણ પાકી થાય. એવું સમજણને પ્રેક્ટિકલમાં મૂકવાનું નહીં, સમજણ પ્રેક્ટિકલમાં આવે. બરાબર છે. તો પછી સમજણ પાકી કેવી રીતે થાય? હા, તમને હું હમણાં પોઈઝન આપું કહું કે હસમુખ કોઈ પી લો તો અમૃત છે તો પી લો. ના. કેમ ભાઈ પર શંકા છે? બરાબર છે. તો તમારા ધર્મપદ ની આવે તો એ ના પીવો. ના પીવે. બરાબર છે. બહુ સરસ. કેમ કે ત્યાં પરિણામ દેખાય છે. પરિણામ દેખાય છે. બરાબર છે. પરિણામ દેખાય જેવું નાકની નજીક જ્યારે સ્મેલ કઈક જુદી લાગે ને, બરાબર છે. આજે નાસ્તો વધારે થઈ ગયો, વધારે ખવાઈ ગયું છે, કામ કેમ મૂકી રાખો પછી લઈ લઈશ. પછી લઈશ. વાહ. બરાબર છે. પરિણામ લક્ષી. એટલે ત્યાં પેલું પરિણામ દેખાય છે. એટલે કોઈએ કહેવા આવું નથી પડતું કે ભાઈ આ ના પીવાય. પરિણામ કેમ દેખાય છે કે સમજણ 100% થઈ છે માટે. બરાબર છે. બરાબર છે. હમણાં રોંગ સાઈડે ટ્રક આવતી હોય તો કે તમને સમજણ આપવા આવવું પડે, કોઈ રોડ નીચે ઉતરી જાઓ, ગાડી ઉતારતો નીચે. ના આપવી પડે. બરાબર. ત્યાં જાન બચી તો લાખો પાય યાદ કરાવ કોઈ આવું નથી પડતું.
નથી આવવું પડતું, એને તરત જ બાય ડિફોલ્ટ ખબર પડી જાય. બરાબર. એટલે ત્યાં ત્યાં પેલી સમજણ પાકી થઈ ગયેલી છે, એટલે એ જ્ઞાન ત્યાં ચારિત્રમાં આવી ગયેલું છે. હમ, હમ. તે કેવું અહીંયા દાદા એટલા માટે કહ્યું કે આ જ્ઞાનને સમજ 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 કરજો. અને સાહેબ બે શબ્દ છે, એક સમજ સમજ કરો અને બીજું છે રિયલાઇઝ કરો. રિયલાઇઝ, તો એની બેની વચ્ચે કનેક્શન કેવું છે? રિયલાઇઝ ક્યારે થાય? સમજણ પાકી સમજણમાં થાય ત્યારે. એ તો બહુ શબ્દ ખાલી ગુજરાતી ઇંગ્લિશ થયું એમ. બરાબર, બરાબર. રિયલાઇઝ એટલે સમજણ રિયલાઇઝ 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 એટલે શું થાય? અનુભવમાં. અનુભવમાં આવ્યું. બરાબર છે. અનુભવમાં આવે ક્યારે? સમજણ પાકી થાય તો. બરાબર. સમજણ પાયામાં સમજણ હોય તો આવે. તો આવે. બરાબર છે. હમ, હમ. પાયામાં સમજણ કાચી હોય તો પછી પાયો ટકે કેટલો? બિલ્ડિંગ કેટલું ના ટકે? બરાબર. નહીં, નહીં. બરાબર છે. હમ. એટલે આટલું જ સમજી લેવાનું ત્યાં આગળ. બહુ સરસ, બહુ સરસ, બહુ સરસ. એક બીજો પૂછું સાહેબ પ્રશ્ન? હા, પૂછી લો વાંધો નહીં. દાદાનું એક વાક્ય છે, દાદાની જ્ઞાનવાણી હું સાંભળતો હતો ને એમાં, હમ. પોતે ચેતન છે જ નહીં. પોતે અંડરલાઈન ફરી બોલો. પોતે ચેતન છે જ નહીં. છે જ નહીં. પોતે હા. ચેતન છે જ નહીં. જો પોતે ચેતન હોત ને તો એને પરમાત્મા કહેવાય. હમ. કર્મ જડ છે, ભોગવનારો પણ જડ છે. હમ. એટલે પોતે શબ્દ ક્યાં વાપરે છે? પોતે એટલે ભોગવનારો એ પોતે? માન્યતાઓના ભાગમાં જાય છે. નિરાલંબ દશાવાળા પોતેની વાત નથી. નહીં, નહીં. બરાબર છે. હા, એટલે આ માન્યતા વાળો પોતે અત્યારે હું હસવું કોઈ છે, માન્યતા છે કે નહીં? છે. હા, છે. ભલે બરાબર. રિલેટિવ ઉપરથી હસવું હોય, રિલેટિવ ઉપરથી શુદ્ધાત્મા પાછી માન્યતા તો ખરી ને. હા, છે. 100% નિર્મૂળ તો થઈ નથી ગઈ ને. નહીં. એટલે જે દરઅસલ હસવું કોઈ છે એ બોલતા બંધ થયા. હમ, હમ. અત્યારે હું શુદ્ધાત્મા છું બોલે છે એ પણ શું થયું? શબ્દનું અવલંબન છે. અવલંબન છે. જ્યાં સુધી કોઈ પણ આપનો અવાજ કપાય છે સર. અવાજ કપાય છે આપણો. હલો. જ્યાં સુધી કોઈ પણ જાતનું અવલંબન હોય ને હાજી. ત્યાં સુધી આવે નહીં આપણો. હમ. બરાબર. અવાજ કપાય છે આપણો. વાત સમજાય? હા, અવાજ કપાય છે આપણું સર. બરાબર. અવાજ કપાય એટલે નેટવર્ક ફોટો નથી દેખાતો ને અવાજ કપાય છે. હલો. 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 આવે છે? અવાજ આવે છે? હા, હવે આવે છે. હવે હા. એટલે કહેવાનો મતલબ શું છે કે જ્યાં સુધી આ શબ્દનું અવલંબન છે ત્યાં સુધી પરમાત્મા દશા ખુલ્લી થાય નહીં. નહીં. બરાબર. હમ, હમ. અને સાહેબ એક આ જે ભોગવનારો પણ જડ છે. હલો. સાહેબ આપનો વિડીયો દેખાતો નથી અને અવાજ નથી આવતો. હલો.
હલો. હલો.
જય સચ્ચા, જય સચ્ચિદાનંદ. જય સચ્ચા. પેલો કોર્સમાં ચેન્જ કરી નાખજો હા, તમારે. કારણ કે નહીં તો ફરી ડિસ્કનેક્ટ થશે તો પ્રોબ્લેમ થશે પાછી. હા, હું ચેક કરીશ. આ પેલા ખબર નહીં હોસ્ટ હતા પેલા ઓહ, દિવ્યાંગી બેન, ઓકે. ખબર નહીં ક્યાં ગયા. તો તમે ચેન્જ કરી શકશો કે નહીં થાય? કોર્સમાં ચેન્જ થાય તો કરી દો. હા, થઈ ગયો, હું ચેન્જ થઈ ગયો. મેં જ હવે હું જ હોસ્ટ ઓકે. કરું છું. ના ના એવું નહીં, તમારું નામ બોલતું પહેલા. અચ્છા, દિવ્યાની બેન આવતું હતું. હા, હું રિનેમ હા કરી દઉં, ચાલો, મારું નામ થઈ કઈ વાત. ઓકે 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 ઓકે. ઓકે 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 ઓકે. જય સચ્ચા, જય સચ્ચા. હસમુખજી, તમે અનમ્યુટ જ છો. જય હાજી, સચ્ચા. હા બોલો. ઓકે ઓકે ઓકે. એટલે હર્ષ ત્રિવેદી આવી ગયો છે મતલબ. ખાલી 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 મને કોર્સમાં મૂકી દેજો એટલે કોઈ ટેન્શન નહીં. ઓકે 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 ઓકે. તો હર્ષને કહી દઉં. ઓકે. જય સર, સોરી, જય સર. હાજી સાહેબ બોલું. હા જો આ પેલા મારા અંતરાય હતા ને, ના ના ના, અમારે નેટવર્ક થોડું એ થયું, એમાં ડિસ્કનેક્ટ થઈ ગયું. પૂછ્યું સાહેબ, આગળ પૂછ્યું. પછી હોર્સમાં જો નીકળી ગયો. બંકીબેન કોર્સ તો બનાવ્યા હતા પણ ખબર નહીં એમનું કંઈક નીકળી ગયો હશે. હાજી. દિલીપભાઈ ફ્લાઇટમાં હતા પાછા, એટલે થાય હા, નહીં કશું. એટલે આવું થઈ જાય, સંજોગો ભેગા થઈ જાય આવા. હા એટલે આ સમજણ કે આપણા હાથમાં કેટલું છે. આપણામાંથી કોઈની ઈચ્છા નથી કે મ્યુટ થઈ જાય. પ્રેક્ટિકલ થઈ ગયું આ, પ્રેક્ટિકલ. ના એટલે તમારું સમાધાન થઈ ગયું કે બાકી છે બાકી? હા, એટલે છેલ્લું આપણે બાકી હતું કે પોતે ચેતન છે જ નહીં. જો હા. પોતે ચેતન હોત તો પરમાત્મા કહેવાય. હમ, કર્મ જડ છે અને ભોગવનારો પણ જડ છે. બરાબર. આ એટલે- ભોગવનારો પણ જડ છે, એ સમજાવો. એટલે અહીંયા શું છે કે ભોગવટો કોને છે? ખરેખર શું છે, ભોગવટો કોઈને છે જ નહીં. છે જ નહીં. હા, ખાલી અહંકાર જ કરે છે કે મેં ભોગવ્યું, ખરેખર કોઈને નથી. મને થયું. એટલે ભોગવટો અહંકારના ભાગમાં જાય છે ત્યાં. બરાબર. એટલે ખરેખર નથી ભોગવટો ક્યાંય. ભોગવટો છે પછી સાયકોલોજી કામ કરતી થઈ જાય ને પછી. બરાબર. હા હા, બરાબર. મને કહ્યું એટલે થાય કે હારું મને કહ્યું જશું મેં વાળા બરાબર બરાબર. હા લાવ બતાડ દઉં કે. હા, બરાબર છે. પછી સાયકોલોજી કામ કરે. એટલે અહીંયા મૂળ વસ્તુ સમજવાની શું છે કે જે પેલું શરૂઆતનું પહેલું જે વાક્ય કહ્યું ને, હા, પોતે ચેતન છે જ નહીં. પોતે ચેતન છે જ નહીં. એટલે શું કહેવા મળે કે એ કોને કહે છે? એ ભોગવટા વાળાને. ભોગવટાવાળા ભાઈ, એટલે ફાઇલ નંબર 1 ને, અથવા તો બીજી રીતે કે જીવાત્માને કહે જીવાત્માને. બરાબર છે. છે કે પોતે ચેતન છે જ નહીં. છે જ નહીં. હા, બરાબર. તો પોતે ચેતન છે નહીં તો પરમાત્મા પણ ખુલ્લું ક્યાંથી થાય? વાહ વાહ, થાય જ નહીં, થાય જ નહીં. બરાબર છે. એટલે બીજી રીતે સમજીએ તો કે જ્યાં સુધી
અવલંબન વાળી દશામાં છે, માન્યતા વાળા ભાગમાં છીએ ત્યાં હમ. સુધી પરમાત્મા પણ ખુલ્લું થાય નહીં. માન્યતા વાળા ભાગમાં છે ત્યાં સુધી. હા. બરાબર. એટલે માન્યતા વાળા ભાગથી સંપૂર્ણ મુક્ત એટલે મનથી સંપૂર્ણ મુક્ત થાવ હમ. પછી પરમાત્મા દશા ખુલ્લી થતી જાય. પછી ખુલ્લી થતી જાય. વાહ, એવું બહુ સરસ. સિદ્ધાંત કરે આપણને. હેલો સાહેબ, અવાજ કપાય છે આપનો. પરમાત્મા દશા ખુલ્લી થાય નહીં. સાહેબ, કપાણો અવાજ ફરી વાર બોલશો સાહેબ? જ્યાં સુધી અવલંબન વાળી દશામાં છીએ હાજી હાજી. ત્યાં સુધી પેલું ખુલ્લું થાય નહીં ને આખું. ના થાય, ના થાય. બરાબર છે. એટલે ત્યાં પેલી સાયકોલોજીકલ ઇફેક્ટમાં જ છે હજુ. બરાબર. માન્યતા વાળા ભાગમાં જ છીએ. માન્યતાના ભાગમાં જ છે. બરાબર, બહુ એટલે સરસ. જ્યાં સુધી માન્યતા વાળા ભાગમાં આવીએ ત્યાં સુધી પરમાત્મા દશા ખુલ્લી થઈ ના શકે ને. ના થઈ શકે. બરાબર. તો શુદ્ધાત્મા જે ભાન થયું એટલે મનથી છૂટા પડ્યા, મન વચન ક્યાંથી છૂટા પડ્યા. પડ્યા. તો હજુ પેલા ભાષ્યમાન પરિણામને પોતાના પરિણામ મનાઈ જવાય છે, મનાઈ જવાય છે. માની લેવાય છે. માની લેવાય છે. બરાબર છે. ખરેખર છે ભાષ્ય. પણ એ જ્યાં સુધી ભાષ્યમાન ને ભાષ્યમાન તરીકે ના જણાય વાહ, ત્યાં સુધી પેલું પરમાત્મા પણ ખુલ્લું થાય નહીં. ના થાય. બરાબર. ભાષ્યમાન તરીકે દેખાવું જોઈએ. હા. બરાબર, બહુ સરસ. એટલે એ પર પરિણામને પર પરિણામ તરીકે જાણે તો સ્વ પરિણામને સ્વ પરિણામ તરીકે જાણી શકે. બરાબર છે. કે ત્યારે ઉકેલ આવે. ત્યારે ઉકેલ આવે. બેયને જુદું રાખે ત્યારે ઉકેલ આવે. બરાબર. હા હા. બરાબર છે. બહુ સરસ. એટલે ખરેખર ભોગવનારો પણ જડ જ છે જ નહીં ખરેખર. એટલે અહંકારને જડ કહો ને એક રીતે. અહંકાર ચેતન તો છે જ નહીં ને. છે જ નહીં. બરાબર. ચેતન તો આત્મા સિવાય કશું છે જ નહીં. છે જ નહીં. પોતાના સિવાય કાંઈ ચેતન છે. એટલે આત્માની અપેક્ષા બાકીનું બધું જડ છે. બસ બરાબર છે. બહુ છે. બધું જ બાકીનું બધું તો છે. આત્માની હાજરીમાં ચેતનતા ભાસે છે. વાહ વાહ. ચેતનતા ભાસે છે આત્માની હાજરીમાં. કયા ભાગમાં? તો કે આ જે જડ ભાગ છે એમાં. એમાં ભાસે છે. બરાબર છે. વાહ વાહ. ખરેખર નથી. ખરેખર છે જ નહીં. ખરેખર નથી ને, છે જ નહીં. છે જ નહીં. છે જ નહીં. પછી જે ભાષે છે એ ભાષ્યમાન પરિણામને સાચું માની લે છે. વાહ વાહ. બહુ બહુ મોટી વાત. ભાષ્યમાનને સાચું માને છે એના આધારે રામાયણ મહાભારત ઉભા થઈ જાય. ઉભા થઈ જાય છે. આખો કમઠાણ એના હિસાબે જ ઉભું થાય છે. એટલે જે દરઅસલ જે રોલ હતા દરેકના 6 તત્વોના એ રોલ ભૂલાઈ ગયા ત્યાં આગળ. વાહ વાહ. ભૂલાઈ ગયા. એટલે સંજોગોના દબાણમાં એ ભૂલાઈ ગયા. ભૂલાઈ ગયાના આધારે જે જ્ઞાતા દર્શા સ્વભાવ હતો પોતાનો એ સ્વભાવ આખો ભૂલાઈ ગયો. એ સ્વભાવે ભૂલાઈ ગયો. વાહ વાહ. એટલે એને આધારે આ બધી અસરો ફરી વળી. કે દાદાએ આપણને એ મૂળાત્મ દશામાંથી જીવાત્મ દશામાંથી બહાર કાઢીને અંતરાત્મ દશામાં મૂક્યા. મેં કહ્યું કે હવે ફોકસ ફાઇલ નંબર 1 ઉપર રાખજો. નિશ્ચય રાખજો કે મારે આજ્ઞામાં જ જવું છે દાદાની. નિશ્ચય તમારો સ્ટ્રોંગ રહે તો એ પ્રમાણે તમને સંજોગ ભેગા થશે તો ફાઇલનો સંભાવ નિકાલ થશે. જ્ઞાતા દ્રષ્ટાનો સ્વભાવ ભૂલાઈ જાય એવી અવસ્થા હોય ખરી? ભૂલાઈ જાય એટલે પેલું આવરણ આવી ગયું ને ત્યાં આગળ સંજોગોના દબાણના આધારે. બરાબર. આવરણ છે ખાલી. બરાબર છે. ખરો સ્વભાવ ખુલ્લો છે. પરમેનન્ટ નથી એ. પરમેનન્ટ નથી. વાહ. બરાબર. એટલે આવરણ આવ્યું એટલે પેલી વિભાવિક દશા ઊભી થઈ ગયા. વિભાવિક દશા ઊભી થઈ ગઈ. બરાબર છે. એટલે જે વિભાવિક દશા ઊભી થઈ કે સ્વાભાવિક દશા નથી. નથી. વિભાવિક દશા ઊભી થઈ એટલે એનો એન્ડ આવે. જેની શરૂઆત એનો એન્ડ આવે. એન્ડ આવે જ. વાહ. ઊભી થઈ એટલે હવે આથમ છે. હા. એટલે છૂટકો જ નથી એના હાથમાં આવે. વાહ વાહ. બહુ સરસ. બહુ સરસ. એટલે દાદા કેવું ને ઘણા નથી કહેતા કે મારે બહુ ઉતાર છે મોક્ષ જવાની. ભાઈ ધીરજ રાખ ને ભાઈ. વાહ વાહ. તમારા ભાદરવાના ભીડા કેટલા જોરમાં હોય. વાહ વાહ. બહુ સરસ. બહુ સરસ. એવું ભાદરવાના ભીડા આપણે નથી થઈ જવાનું. નથી થઈ જવાનું. આપણે નિશ્ચય કર ભાઈ તું તારે આ નિશ્ચય કર આ પુરુષાર્થ માર એટલે આગળ તને ભેગો થશે સંજોગ. તારે ક્યારે ભેગો થાય છે ક્યાં જોવાનું છે.
વાહ વાહ, બરાબર છે. તારે તારું ફોકસ ક્યાં જોઈએ તો કે તારા ફાઇલનો સંભાળ નિકાલ થાય છે કે નહીં, આજ્ઞામાં રહેવાય છે કે નહીં, વાહ વાહ. તો કે એમાં તો બરાબર ઉપયોગ જોઈએ. બરાબર. એટલે એ ગોઠવણી કરી લે, બાકી બધું થયા કરશે કે બાકી થયા કરશે. વાહ વાહ. બાકીના સંજોગો તારે ભેગા કરવા છે કે વ્યવસ્થિત ભેગા કરી આપશે. વ્યવસ્થિત કરી આપશે. વાહ, બહુ સરસ, બહુ સરસ. એ તારી સત્તામાં નથી. તો તારી ઉતાવળે આંબા પાકવાના છે, કેરી પાકવાની છે. નહીં. આપણું ચાલે આપણે તો કે ભાઈ અત્યારે જ કેરી આવી જાય. બરાબર છે, પણ ના બને. છે જ અમે 150 આંબાના ઝાડ ઉગાડે જ છે અમે. અત્યારે એક કેરી દેખાતી નથી. ના દેખાય. બરાબર છે, બહુ સરસ, બહુ સરસ. તો લાખ બહુ ખાવાની સરસ. ઈચ્છા તો ભેગી ના થાય. ના થાય, ના થાય. એ તો કાર પાકે ત્યાંથી ધીરજ રાખવી પડે, રાહ જોવી પડે. બહુ એટલે સરસ. હું આને કહેવું પડે કે ભાઈ તારો ઉતાવળ છે બરાબર, તો આ પૂરું સાથ કર. ત્યાં ઉતાવળ કર. બરાબર. કે સંજોગો તને વ્યવસ્થિત શક્તિ ભેગા કરવાની છે. તારી ઉતાવળથી વ્યવસ્થિત શક્તિ ભેગા કરી જ આપશે એવું જરૂરી નથી. ના, એ તારી ગુલામ નથી, વ્યવસ્થિત શક્તિ. વાહ વાહ. હા, એ તો બહુ સરસ વાત કરી કે આપણી ગુલામ નથી. નથી. વાહ વાહ, બહુ સરસ, બહુ સરસ. આપણે તો બધા સાહેબગીરી કરવા ટેવાયેલા ને. એ તો બધાને ગુલામ બનાવી દે. હવે ઘરનાને જ પહેલા પૂછવું પડે કે કેવી રીતે રાખીએ છીએ. બરાબર છે. ગુલામ તરીકે આને રાખવાનો છે. વાહ 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 વાહ. એટલે ગુલામ તરીકે એટલે શિષ્ય તરીકે. શિષ્ય તરીકે. બરાબર છે. આપણે બોસિઝમ નથી કરવાનું એની પર. નહીં નહીં, ગુલામમાં તો બોસી આને મળે. આને સમજાઈ જાય કે અત્યાર સુધી મેં બોસિઝમ કર્યું હતું એટલે મારા ગુલામગીરી આવી છે. બહુ સરસ, બહુ સરસ, બહુ સરસ. હવે લઘુત્તમ થઈ જવું તો માથી છૂટાય. વાહ એટલે વાહ હું વાહ થઈ વાહ. ગયો તો હવે એનો રસ્તો નીકળે. બહુ સરસ, બહુ સરસ, બહુ સરસ. અદ્ભુત, અદ્ભુત. એકદમ સરસ મજાની વાત થઈ આ. બહુ સરસ. જય સચિદાન. જય સચ્ચિદાન, જય સચ્ચિદાન. જય સચિદાન નિમેશ આનંદજી. જય સચ્ચિદાન. દરેક મહાત્માઓને જય સચિદાન. જય સચ્ચિદાન. આપણે સહજતાની ચોપડી છે, સહજતાની, એમાં પ્રશ્ન કરતા પૂછે છે કે તારી જ ચોપડી વાંચ્યા કર, બીજી કોઈ ચોપડી વાંચવાની જરૂર નથી. આ મન વચન કાયાની ચોપડી છે, પૂતગલ ચોપડી છે, એ વાંચ, જે વાંચવા જેવી નથી. દાદાશ્રી કે આ વાંચવું સહેલું નથી, એ વીરનું કામ છે. સહેલું હોવા છતાં સહેલું નથી, અઘરું હોવા છતાં સહેલું છે. અમે નિરંતર આ જ્ઞાનમાં રહીએ, પણ મહાવીર ભગવાન જેવું ના રહેવાય. એ તો વીર રહી શકે. અમને તો આ 4 ખૂટતા હતા, આટલું ના ચાલે ત્યાં આગળ, પણ દ્રષ્ટિ ત્યાં ને ત્યાં જ રહેવાની. એટલે આમાં શું કહેવા માંગે કે આ તારી ચોપડી વાંચ. એટલે તારી ચોપડી વાંચ એટલે શું થયું? ફોકસ ફાઇલ નંબર 1 ઉપર, હા બીજી ફાઇલો પર નહીં. હા, સમજાય? મહાવીર જોવાનું. ભગવાને હા મહાવીર ભગવાને શું કહ્યું હતું કે પેલા એક વીરને જ જોયા કર્યું આપણે. શું મહાવીરને કહ્યું? જોજો કરતા, મહાવીરને જોજો કરતા, મહાવીરની પ્રકૃતિને જોયા, મહાવીરના જ અંતસ્કરણને જોજો કરતા હતા. કે બીજા એમનો ઉપયોગ હતો જ નહીં. તો કે પ્રકૃતિ સહજ ક્યારે થાય? તો કે ભાઈ ઉપયોગ ફાઇલ નંબર 1 ઉપર હોય ત્યારે. પાણી ગરમ કર્યું હોય ને પછી આ હા, ઠંડુ કરવું હોય તો કેટલી મહેનત કરવી પડે. લાકડા કાઢ નાખે એટલે એટલે પછી એની જાતે ઠંડુ થઈ જ જાય ને કે કરવું પડે. એટલે એના સ્વભાવમાં છે એમ. તે કે હું અહીંયા આપણે આપણા સ્વભાવમાં રહીએ તો પ્રકૃતિ પ્રકૃતિના સ્વભાવમાં રહેવાની જ છે. હા, આપણે આપણા સ્વભાવમાં રહીએ. હા એટલે આપણે આપણી ગાદી પર બેઠા છીએ શુદ્ધાત્માની, હા. તો ફાઇલ નંબર 1 થઈ ના જઈએ ને? દીપકભાઈ થઈ ના જાઓ ને? ના. તો દીપકભાઈ ના થઈ ગયા હા તો એ પ્રકૃતિ સહજ રહે કે ના રહે? હા, સહજ રહે. કોઈ જાતનું ઇમોશન પણ ઊભું થાય ખરું એમાં? પોતાની ગાદી પરથી ઉતરી જવાય હિસાબ એમ. શુદ્ધાત્માની સીટ પરથી આપણને ખબર ના પડે કે ઉતરી ગયા. ખબર આપણે ઉતરી કેમ જવાય છે? ત્યાં. પોતાની ગાદી પર નથી બેસતા એટલે. અચ્છા.
શુદ્ધાત્માની ગાદી પર બેઠો હોય તો ક્યાંથી ઉતરી જવાય? સંજોગો જે આવે છે એ સંજોગોમાં મારા પણ પોતા પણ કોણ માની લે છે? શુદ્ધાત્મા માને છે? ના એ કે ના, તો ફાઇલમ કે ડિસ્ચાર્જ અહંકાર ત્યાં પકડી લે છે. ડિસ્ચાર્જ અહંકાર પકડી લે. હા, એટલે એ ડિલિવરી ખોટી પકડી લે છે ને. એટલે હું પોતે દીપકભાઈ થઈ ગયો એમ. હા, એટલે પછી પઝલ ઉભા થાય ને, ગૂંચવાડા ઉભા થાય ને. પછી પઝલ ઉભા થાય. બરાબર છે. તો આ પણ સમજવાનું ત્યાં આગળ. હા, શું કહો? એટલે સમજવાનું આ જ છે કે ભાઈ આપણે આ ચોપડી વાંચવાની છે. અનંત અવતારથી લોકોની ચોપડી વાંચી, લોકોને ચોખ્ખા કર્યા, લોકોના કપડા મફતમાં ધોઈ આપ્યા આપણે, 5 પૈસા લીધા વગર. સાબુ એ આપણો ગયો, પાણી એ આપણું ગયું, ને ટાઈમ એ આપણો ગયો. હવે પરોપકારી સ્વભાવ તો સારો કહેવાય. ભલે આપણે પહેલા રહ્યા, અમે તો ચોખ્ખા કરી દીધા. કોકને તો ફાયદો થયો ને. હવે આને કેવું પડે ભાઈ, અત્યારે ભલે તો અત્યાર સુધી જે કર્યું એ ચલાવી લઈએ. હવે જાગ્યા ત્યાંથી સવાર થવી જોઈએ. એટલે હવે તું ચોખ્ખો થયો તો અમે કંઈક માનીએ કે ભાઈ તને ખરેખર કંઈક સમજાવ્યું. હા, બરાબર. આટલી આટલી ગોઠવણી કરવાની ત્યાં. આ બધામાં હું જ છું. એ રીતનું બી સેટિંગ છે. બધામાં હું જ છું એમ. એટલે કઈ અપેક્ષા છે કે એ શુદ્ધાત્માની અપેક્ષા છે, હું જ છું એમ. રિલેટિવ પરથી પેકિંગ તો દરેકના અલગ હોય કે ના હોય? અલગ હોય. એનો સ્વભાવ શું? તો કે પૂરણ ગલન સ્વભાવ. હા, પૂરણ ગલન સ્વભાવ કે દરેકની પ્રકૃતિ એક જ છે. એક જ છે. હા, પેલું મૂળ સ્વરૂપની વાત કરે કે હું શુદ્ધાત્મા જેવી તો દરેક શું છે કે ખરેખર શુદ્ધાત્મા જ છે. એટલે શરૂઆત પેલી રિયલ થી થાય ને પછી રિલેટિવ જોડેના ભેદ બધા મીટતા જાય, મટતા જાય. સમજાય? જેમ જેમ ફાઇલમ એકની સમજણ બદલાતી જાય, અંતસ્કરણને સમજણમાં આવતું જાય કે ના બી આવતાનો પેલાનો ભરેલો માલ નીકળે છે. ને એ ભરેલો માલ કેમ નીકળે? તો મારો પાટલો હિસાબ આવો છે માટે નીકળે છે. હા, કે આવો વ્યવહાર કરીને એ ભૂલ નથી કરતો, તો મને મારા પાટલા હિસાબમાં છોડાવે છે. પણ મીનેશ આનંદજી, હું શું કહું કે આપણે સામે જે પૂતગલ તો ચોખ્ખું જ છે ને, પૂતગલ પરમાણુ ચોખ્ખા છે. પણ આ ભરતાનંદ નું સત્સંગ સાંભળ્યો ને, કે પૂતગલ તો એ જે પરમાણુ છે ચોખ્ખા છે, પણ એ સ્કંદ થયો ને એટલે એ અશુદ્ધ થયો, એવું કહેવા માંગે એમ. એટલે મૂળ ઓરિજિનલ પરમાણુ સ્વરૂપે ચોખ્ખા છે. હા, અત્યારે વિભાગ દશામાં છે ને. મૂળ સ્વરૂપે ક્યાં? મૂળ સ્વરૂપે નથી ને. એટલે દાદાએ શું કહ્યું હતું કે ભાઈ હવે ફાઇલ નંબર 1 નો તમારી પર ક્લેમ છે કે તમે શુદ્ધાત્મા થયા, એટલે એવું ના માની લેતા કે તમે છૂટી ગયા. બરાબર. સમજાય? હવે અમને ચોખ્ખા કરો ત્યારે તમને ગ્રીન સિગ્નલ આપીશું ને ત્યાં તમને મોક્ષ નહીં જવા દઈએ. તો એ વસ્તુ આપણને પકડાય, સમજાય તો કામ થાય ને. કેટલું સરસ આપ્યું દાદાએ કે અમને ચોખ્ખા કરો પછી તમારો છુટકારો થાય. એટલે ફાઇલ નંબર 1 નો ક્લેમ છે હવે આપણી પર, શુદ્ધાત્મા પર. તમે શુદ્ધ થઈ ગયા, અમારું શું? હવે અમને ચોખ્ખા કરો તો તમને છોડીશું, નહીં તો ત્યાં સુધી અમે રેડ સિગ્નલ બતાવી રાખશું તમને. ના, બરાબર છે. એટલે શુદ્ધિકરણની પ્રક્રિયા ચાલુ થઈ ગઈ આપણી. એટલે જેટલું ફાઇલ નંબર 1 ઉપર ફોકસ રહે, ઉપયોગ જેટલો રહ્યો ફાઇલ નંબર 1 ઉપર, એટલે ફાઇલ નંબર 1 ચોખ્ખી થતી જાય. અંતસ્કરણ ચોખ્ખું. તારો ચોપડો તો વાંચ્યા કર ને, એમ કે ને તારો ચોપડો વાંચ્યા કર. એટલે એ ચોપડો વાંચીએ એટલે ખબર પડે કે ના પડે કે ભાઈ આ પ્રકૃતિમાં કયા ખૂણા ખાંચરા હજુ રહેલા છે. બરાબર. ક્યાં હજુ કઈ વીકનેસો પડેલી છે, એવું દેખાય કે ના દેખાય? દેખાય.
હવે જેટલું હા, દેખાય જેટલું સમજાય એટલું પછી વીકનેસ ઓફ પક્ષ લેવાનું ચાલુ રહે કે પક્ષ છૂટી જાય, પગ છૂટી જાય. ને પક્ષ છૂટી ગયો તો પછી કઈ કરવાનું બાકી રહ્યું ખરું? હા, કે ના, ત્યાં પછી કશું કરવાનું ના રહે. બરાબર. એટલે જય એટલે સચિન. આટલું જ સમજવાનું ત્યાં આગળ. એટલે આ ચોપડી જ વાંચ કરવાની છે. આ ચોપડી ચોખ્ખી થઈ ગઈ, હમ. ભૂલ વગરની થઈ ગઈ, કોરી પાટી થઈ ગઈ, એના જેવું છે. બહુ સરસ. બરાબર, આગળ વધીએ. હા, જય સચિન. જય સચ્ચાન, જય સચ્ચાન. જય સચ્ચિદાનંદ. શાંતિ દાદા અનમ્યુટ કરો. જય સચ્ચિદાનંદ. જય સચ્ચાન પ્રભુ. મિનેશ આનંદજી, જય સચ્ચિદાનંદ. જય સચ્ચાન, જય સચ્ચાન. ઘણા ટાઈમે દર્શન થયો સાહેબ. હા, મારે એ જ હાલત છે. તમારા દર્શન બહુ વર્ષ વખત હતા. હવે બહુ અઘરો પ્રશ્ન ના પૂછતા ભાઈ. તો તમે આપણે તો પ્રશ્ન નહીં પૂછીએ, પણ તમારો એક ચહેરો જોઈશું ને, તમારા દર્શન કરશો ને તો એ ધન્ય થઈ જઈએ સાહેબ. મારા દર્શનથી હું જ ધન્ય ન થતો, તમે ક્યાંથી થવાના? અમે થઈએ, એટલો ભાવ છે સાહેબ. એટલે તમારી દશા કેટલી ઉપરની કહેવાય. ના, એ ભાવ છે, ભાવ આખો છે ને, ભાવ જુદી વસ્તુ છે. એટલે આમાં કેવું છે કે ભાઈ મહાત્મા મળીએ એટલે આપણને એકબીજાને આનંદ થાય છે. આનંદ થાય, આનંદ થાય. ત્યાં તમને જોઈને આનંદ થાય. ત્યાં એવું ના કહેવાય તમારું દર્શન થયું બહુ કલ્યાણ થઈ ગયું. કલ્યાણ થઈ ગયું નહીં, પણ આનંદ કેટલો થાય. આનંદ થાય એ જ કલ્યાણ. આનંદ થાય ને એ જ કલ્યાણ. એટલે વસ્તુ કહેવા શું માંગુ છું કે આપણે દાદાનું મહત્વ ઘટાડી દઈએ એવું ના થવું. ના, એવું ના હોય. દાદા તો પહેલા હોય. દાદા એ દાદા તમારામાં જ છે. દેખાય, તમને જોઈએ ને એમાં દાદા એટલે મને જોઈને આનંદ થાય, જો ધર્મેશ સાહેબ મને જોઈને આનંદ થાય ત્યાં માનવું કે આપણી દશા ઉપર આવી ગઈ. બરાબર વાત, બરાબર બરાબર સાહેબ, સરસ. હા, મને જોઈને નહીં થાય તો ચાલશે, ધર્મેશ સાહેબ મને જોઈને થાય તો સમજવું કે આપણી દશા ઉપર આવી ગઈ. ના ના, બા મજામાં ને બા? બધા મજામાં છે. બધા સરસ સરસ. યાદ કર સચ્ચાન કે આજ બધા. આ જય સચ્ચિદાન કે હવે પૂછી લો, આ શું ત્યાં પૂછી જ લો પ્રશ્ન. આપણે બહુ એકદમ મહત્વની વાત એ કરી કે તું તારી ચોપડી વાંચ્યા કર, કોઈ પુસ્તક વાંચવાની જરૂર નથી. હવે દાદાએ જ્યારે જ્ઞાન આપ્યું છે ત્યારે આપણે આ પૂતગલની આખી કિતાબને વાંચી શકીએ. પૂરું ભલે ના વંચાય, પણ જે કંઈ ચાલતું હોય એના વિશે આપણને વિચારો આવે, અભિપ્રાય થાય, બધું થાય. હવે આપણી ચોપડી વાંચીએ એટલે એક પ્રસંગ ઊભો થયો હમણાં જ આપણે કે સત્સંગ ચાલુ જ ના થાય, વચ્ચે કોઈ ડિસ્ટર્બ આવ્યું ને? ના, એટલે મારું હું હોશમાંથી નીકળી ગયો, મને દીપકાજી હોશ બનાવીને ગયા, મારું પેલું કનેક્શન ડિસ્કનેક્ટ થઈ ગયું. બરાબર. હવે એ સંજોગ બન્યો ને ત્યારે વચ્ચે મેં બંકીમબેન હોશ બનાવ્યા, હોશ બનાવ્યા હતા. મિનેશાનંદજી સાંભળો, આપણે એ વ્યવહારિક લોચો આવ્યો ને, એમને એ જે આવ્યું આપણે એની કોઈ ટીકા નહીં અથવા એની કઈ જરૂર નથી, પણ એ જે પ્રસંગ બન્યો એમાં જ્યારે મેં અંદર તપાસ કરી, અંદરનું બુક વાંચી કે એમાં નિરાકુરતા રહી. બહુ સરસ થાય ને જો મેં જ્ઞાન ના લીધું હોત અને આવું થયું હોત તો એમ થાય કે આ કશું ભલી વાર નહીં, હરખું કરતા નથી, પહેલા જોયું ના લેવું જોઈએ. એ બધું જૂનું થાત, પણ આ જ્ઞાન અને આ કિતાબ વાંચીને અંદર જે ઊભું થયું ને એ તરત સ્થિર કરી દીધું. એટલે તમે ફોકસ આની પર રહ્યો, ફાઇલ નંબર 1 ઉપર, તો કમાણી થઈ ગઈ, અનુભવ થઈ ગયો, જબરજસ્ત કમાણી સાહેબ. એટલે આપણે તો શું માને કે સત્સંગ થયો તો જ સત્સંગ કહેવાય, વાતચીત થઈ તો જ સત્સંગ કહેવાય. ના, એ નથી. પ્રસંગ મેં આપણે
સત્સંગ કરી શકીએ. એટલે 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 સહયોગ આપણને શીખવાડવા માટે જ આવે છે, કમાણી કરાવવા જ આવે છે. બરાબર. એટલે પણ એ સંજોગમાં કમાણી કરતા આવડી ગઈ તો જ ખલાસ. આપણું કામ નીકળે. ના, નીકળી જાય. ખરેખર બહુ સરસ સાહેબ. એ તો જબર નિરત રહી કે હમણાં ઘડી રહીને ચાલુ થા અને શુદ્ધાત્મા જ યાદ આવી ગયા. તો સારું ને પણ. હા, બસ. ના ના, એ આનંદ રહ્યો એ હું તમને તમારી આગળ રજૂ કરું છું. એટલે જેટલી પોતાની ચોપડી વંચાય એટલો આનંદ થાય ત્યાં આગળ. હા વંચાય કે પોતે ચોપડી છૂટો પડે ત્યારે ને. હા એટલે આ પ્રસંગ બનવાનું ફટ દઈને આપણને જ્ઞાન હાજર થયું છૂટું પડી ગયું બરાબર. કે તું આનો આનંદ લે, તું જોયા કર. એટલે જે દેખાય ત્યાં બધા શુદ્ધાત્મા જોઈને કમાણી કરો આપણે. હા, બરાબર સાહેબ, બરાબર. તરત શુદ્ધાત્મા દેખાઈ આયા એમ. એ તો હમણાં થશે એમ કે ચાલુ એમ. હા, નહીં તો પછી આપણે ભાઈ બધાની ભૂલો દેખાય. આ પેલા આમ કેમ કર્યું, આને આમ કેમ કર્યું, પેલા ધ્યાન રાખવું જોઈએ ને. હા, એમ રે હવે. એટલે તમારે એ થયા સિવાય ધીરજ રહી ને, એટલે ભૂલ મારી જ હતી, ભૂલ તો કોની છે એ સાહેબ ના આવે આપણને યાદ. તમે બધા પોઝિટિવ દ્રષ્ટિવાળા તમે એવું કહો કે બન્યું તે નહીં આવ્યા. એમ નહીં. વ્યવસ્થિત શક્તિ આવી ગઈ, વ્યવસ્થિત. એ બધી વસ્તુ સાચી. પણ જ્યાં મિનસ ભૂલ કરતો ત્યાં મારે એવું ના કહે કે વ્યવસ્થિત હતું. અમારા તો વ્યવસ્થિત થાય. હા, અમારે તો એવું આવે. તમને છૂટ અંદર સમજો કે આ વ્યવસ્થિત હતું. હા, ખરી વાત છે. પણ જયારે શાંતિ દાદા ભૂલ કરતા ત્યારે નહીં સમજવાનું કે વ્યવસ્થિત છે. બહુ મહત્વની વાત કરી દીધી. તો દુરુપયોગ જ્ઞાન નો કર્યો કહેવાય. એટલે આવો અજાણતા આપણે દુરુપયોગ કરી જ નાખતા આવીએ. ખરી વાત છે. આવું સાહેબ જાણવા મળે એટલે ઘણું થઈ ગયું. હા, હવે પ્રશ્ન એ છે, હા, આપતા સૂત્ર 5 નંબરની બુક છે, એમાં સૂત્ર નંબર છે 3976. કોણ છે? હર્ષભાઈ છે. જો કાઢે તો ઠીક છે, નહીં તો બોલો ને વાંધો નહીં. ના કાઢે તો આપણે વાંચીશું. 3974 5 નંબરની બુકમાં. 5 નંબરની બુકમાં 3976 છે. તમે વાંચી લો ને તો મારે હા, વાંચું. વાર લાગશે. વાંચું હા ગૌરંગભાઈ. હા, તમે વાંચો, વાંધો નહીં તો આપણે જોઈ લઈશું. મિનેશાનંદજી, વ્યવહાર સ્પર્શે નહીં એનું નામ નિશ્ચય. વ્યવહાર સ્પર્શે નહીં એનું નામ નિશ્ચય. વ્યવહાર એટલો પૂરો કરવાનો કે નિશ્ચયને સ્પર્શે નહીં. પછી વ્યવહાર ગમે તે પ્રકારનો હોય. બરાબર. જો કેવી સરસ વાત કરી કે નિશ્ચય કોને કહ્યું કે વ્યવહાર સહેજે સ્પર્શે નહીં યાર. બરાબર. વ્યવહાર ક્યારે ના સ્પર્શે? તો કે ડ્રામેટિક રોલ થતો હોય ત્યારે, ડ્રામેટિક રોલ ભજવતા હોઈએ ત્યારે ના સ્પર્શે. એટલે હું મિનસનો રોલ ભજવતો હોય તો મને એવું થાય કે હું મિનસું. હા, ના થાય. રોલ ભજવતો તો ખબર ભાઈ ખરેખર હું કોણ છું એમ. હા, ખરેખર હું કોણ છું? હું શુદ્ધ આત્મા છું. બરાબર. હા, ને રોલ કરનાર રોલ કરતો હોય અને આપણે જૂના જાણનારા છે. બરાબર. એટલે ત્યાં નાટક ભજવાતું હોય તો નાટકમાં સ્ટેજ ઉપર રાણી મરી જાય તેને અસર થાય ખરી રાજાને? સ્ટેજ પર બતાવે, સ્ટેજ ઉપર તો બતાવે. 15 વ્યવહાર છૂટો રહે કે ના રહે? રે બરાબર. હા, એટલે ત્યારે સહેજે સ્પર્શે ખરો ને. હા, છૂટો રહ્યો તો પછી સ્પર્શે જ નહીં. એટલે ત્યાં જેવી રીતે પેલો નાટક કરનારા રાજાને રાણી મરી ગઈ તો બહાર સ્ટેજ ઉપર રડતો હોય વખતે, કલ્પાંત કરતો હોય. બરાબર. 15 થી રડે ના. મારી એકને એક રાણી મરી ગઈ, હું શું કહીશ, મારું શું થશે એવો વિચાર આવે ને. એ તો ડ્રામા થયું. બરાબર છે. કેમ તો એને ખબર છે કે આ તો આપણે રોલ કરીએ છીએ. હા,
એટલે એ વ્યવહાર કેવો થયો તો કે ઉપલક સુપરફ્લુઅસ ઉપલકા બરાબર છે, સુપરફ્લુઅસ એટલે સાચો માનીને નથી કર્યો. બરાબર. એટલે ત્યાં બહુ છૂટો રહ્યો એટલે નિશ્ચયમાં જાય કે ના જાય પછી. હા, એ નિશ્ચયમાં જાય. બરાબર. તો કે આ રીતે છે મૂળ વસ્તુ એમાં. બરાબર બરાબર સાહેબ. એટલે એ રીતે સમજાય તો જ કામ થાય આપણું. બરાબર. એ રીતે ના સમજાય તો કામ થાય નહીં આપણું. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ. મજામાં છો ને મિલનબેન બધા? મ્યુટ થઈ ગયું તમારું આ. જય जय સચ્ચિદાનંદ. सच्चिदानंद मिनिसान जी, जय जय सच्चिदानंद सच्चिदानंद सुबीरभाई, जय सर, सच्चिदानंद, जय सच्चिदानंद। जय अभी सच्चिदानंद। अभी जो संती भाई ने जो बात किया ना, धीरज की बात किया, तो मैं देख रहा हूँ अभी यूएसए में हूँ, तो 2 महीने से हूँ, तो धीरज देखता हूँ जो अपने इंडिया में इन जनरल महात्मा को सिवाय बाकी सबका धीरज बहुत कम हो जाए, और लेकिन इधर तो बहुत भी धीरज है लोगों को। क्यू में खड़ा रहने का कोई शोरगुल नहीं, कोई मतलब इनडिसिप्लिन नहीं, एकदम टाइम से सब हो जाता है। हमारा उधर क्यों नहीं होता है, मतलब जी इंडिया में उधर तो लाइन में कुछ भी थोड़ा सा भी आगे पीछे हुआ तो जैसा कंपनी का हुआ कि काउंटर में क्यों लोग नहीं रखा, ऐसा चलता रहता है कुछ ना कुछ, मतलब शिकायत चलता रहता है। इधर क्यों कुछ भी शिकायत नहीं, आराम से सब हो जाते हैं। संजोग बदलाई गयो ना, क्षेत्र बदलाई गयो ना। नहीं, क्षेत्र तो बदलेगी, लेकिन ज्ञान की भाषा में क्या मतलब उसको रूपांतर करेंगे। क्षेत्र बदलाયું એટલે હિસાબ બદલાઈ ગયા ત્યાં. हाँ। જો હું मैं તમને नहीं, मैं मेरा बात नहीं कर रहा हूँ नहीं, नहीं। निमिष भाई, मैं मेरा नहीं बात कर रहा नहीं, हूँ, नहीं, मैं जनरल इंडिया जनरल की बात कर रहा हूँ, इधर का लोगों का और उधर का, मतलब दोनों का હા પણ डिफरेंस बोल रहा એટલે એટલે એ જે છે એ કેવું છે हूँ। તો કે જે આધ્યાત્મિક ડેવલપમેન્ટની વાત કરી ને हम्म। તો કે ઇન્ડિયા વાળા કેવું છે તો કે કસાયોના આધારે ચાલે છે. સમજાય? એટલે અહીંયા કસાયો ટોપ પર જાય ને પછી એ જીરો પર આવે ત્યારે સહજતા ઊભી થાય. તો પેલા તો જો બાર સહજ દશામાં છે, બાળક જેવી દશામાં છે. राइट। એટલે એ રોગ એનો જો પેઠો જ નથી. એટલે ત્યાં પેલા શાંતિથી ઉભા રહ્યો. હું તમને મારો દાખલો આપું. માર્ચ મહિનામાં અમે ઇન્ડિયા પાછા આવ્યા ને हाँ। ત્યાં ન્યુયોર્ક થી આવ્યા JFK પરથી. राइट। તો લાઈનમાં જમા આવ્યા, સિક્યુરિટીમાં 3 કલાક થયા. 3.5 કલાક પહેલા આવેલા હતા અમે. ફ્લાઇટના ટાઈમથી 3.5 કલાક પહેલા આવ્યા હતા. राइट। 3 વાર લાઈન જમ્પ કરી 50 ની. ત્યારે માર ગેટ ઉપર પહોંચ્યા. બરાબર. हाँ। તો ધીરજ રાખી હોત ને લાઈનમાં જ ફર્યા હોત તો ફ્લાઇટ જતી રહેતે કદાચ. हाँ। એટલે કહેવાનો મતલબ શું છે કે ત્યાંના જે જીવો છે એ બધા નોર્મલ છે, એટલે એમને આવું ઊભું ના થાય. એટલે અમે તો બધાને હલાય ખરા કે જવા દો, અમારી ફ્લાઇટ છે, આમ છે તેમ શું કહીને આપણે જમ્પ કરીએ ખરી. તો પેલા બીજા હોય તો નોર્મલ ચાલતું હોય ચાલવા દે. અને વખત એ લોકોને ફ્લાઇટ મિસ બી થાય. એટલે ત્યાં સુધી કે બીજી લાઈન વચ્ચે પેલો બીજી લાઈનમાંથી વચ્ચે ઘુસાડતા હતા ખરા પાછા એ જ લોકો પાછા. બીજા કોઈ બોલતા નતા ભાઈ. રાઈટ. મને દેખાય કે હું પેલી બાર છેક પાછળથી લાઈનમાં જઈને આ પેલો વચ્ચે જ્યાંથી હું આગળ લાઈનમાં જવા ગયો ત્યાંથી આ બધા ઘુસાડે. બધા નિરાંત જ ઉભા હતા. એટલે કહેવાનો મતલબ શું છે કે ત્યાં જે સહજતા છે એ અજ્ઞાન સહજતા છે. એ જે ધીરજ દેખાય છે એ અજ્ઞાન દશાની છે. ખરી ધીરજ કઈ કામ લાગે, ખરી સહજતા કઈ તો કોઈ ટોપ પર ગયા પછી જીરો થાય ત્યારે. તો એ ત્યાં કઈ લેખે લાગે ને.
राइट राइट। वो बोलते हैं ना, घड़ियाल की कांटा जो 0 में भी है वो 60 में भी वही है। तो वो 0 और 60 में डिफरेंस वही है, अज्ञान अज्ञान और ज्ञान। બરાબર છે सहजता दोनों में એટલે ही है, लेकिन ये अज्ञान की है और ज्ञान की है। એટલે અહીંયા ખાલી સમજણનો જ ફેર છે ને. બરાબર છે। પેલી અજ્ઞાન દશાની સમજણ છે ને એ જ્ઞાન સાથેની સમજણ હોય તો કામ નીકળે. राइट राइट राइट। दूसरा मैंने एक नोटिस किया, इधर जो आदमी टाइम की बोलता है, क्या कोई भी कमिटमेंट करता है ना, आप कमिटमेंट फुलफिल તમે करता है તમે બે મહિનાથી ત્યાં તો ગુરુપૂર્ણિમ દેખાય કેમ નહીં ત્યાં? कि ये मतलब जूम में। જુલાઈ हाँ જુલાઈ એન્ડ में थी ना गुरुपूर्णिमा। हाँ, ये इधर तो साधन की प्रॉब्लम है। साधन की प्रॉब्लम है नहीं, आपको बोलने का था बेटे को कि मेरी टिकट बुक कर दे तो हो जाता अरे था। वो बेटे का जॉब चेंज हुआ ना, तो अभी मेटा में आया, तो बहुत उनका मतलब रात दिन उसके पीछे रहता था। नहीं वो बराबर है, लेकिन वो आपको तो भेज सकता था ना, वो नहीं आ सकता है साथ में। छुट्टी का प्रॉब्लम उसका, आपको तो छुट्टी का प्रॉब्लम ही नहीं था। कोई दूसरी बार नहीं, ऐसी मेरा गलती तो मत छुट्टी करना। छुट्टी है। हाँ तो मेरा तो छुट्टी छुट्टी है। दूसरी बार ऐसी गलती मत करो। अच्छा नेक्स्ट अच्छा। नेक्स्ट ईयर सैन फ्रांसिस्को में ही है गुरु पूर्णिमा। हाँ 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 हाँ। नहीं, ऐसे मैंने तो वो तो शेड्यूल पूरा देखा था हमारा, आपका ऐसा नहीं है। और आप दोनों का सत्संग भी मतलब वीडियो देखा, लेकिन वो वीडियो देखने और लाइव में दोनों में बहुत डिफरेंस है, दैट आई अंडरस्टैंड। अभी जे मैं जो दूसरा बोल रहा था, हाँ तो वो एक इधर का जो एक है ना, टाइमिंग और कमिटमेंट, वो जो बोलता है वही करता है। लेकिन हम्म, हमारा इंडिया में, मैं एक दाखला के हिसाब से दे रहा हूँ, मेरा हम्म, दूसरा सत्संग की प्रश्न बाद में आएगा। तो इधर कोई भी काम आपने सौंपा तो वो काम करेगा, अगर कुछ भी बाकी रह गया ना, तो बोलेगा बस ये दिन का आके मैंने आपको काम कर दूंगा। वो दिन को आएगा और काम पूरा भी करेगा। लेकिन हम्म, इंडिया में कुछ भी आप बोलो तो उसी दिन में जो भी आप काम किया किया, दूसरी दिन तो आएगा ही नहीं, और आपको उसी टाइम पे फुल पेमेंट दे देने का है। तो इधर भी फुल पेमेंट दे दिया, तो मेरे को ऐसा हो रहा है, फुल पेमेंट तो दे दिया, अभी वो दूसरा काम बाकी रह जाएगा तो क्या करेंगे? क्योंकि इधर को डिसिप्लिन में क्या, सरकार का ये आपने कचरा क्यों बाहर रखा, ये रखा वो रखा, जो भी है रेनोवेशन का काम, वो हम्म, फिर उसका भी फाइन लगता है, तो ज्यादा सीरियस हो जाता है। लेकिन वो आके करके जाता है, वो मेरे को मतलब बहुत ये लगा, जो अच्छा लगा, जो ये लोग जो बोलता है वो करता है। ऐसा नहीं है जो हम मतलब दूसरे दिन आके लगा दूंगा कर दूंगा, ऐसा कुछ नहीं है इधर। इंडिया वाला जाने છે કે इतनी આપણે હા सहजता की પાડીએ એટલે बात है પેલા ना। રાજી થઈ જશે। सॉरी। इंडिया वाला जाने છે કે આપણે હા પાડીએ એટલે પેલા સામે વાળા રાજી થઈ જશે, ભાઈ કાલ કોણે દીધી છે। हाँ बस बस, काल कोने दीदी चाहिए, यही बात, એટલે यही बात है। સમજણનો ફેર છે ને, પેલાને એના કમિટમેન્ટની કિંમત છે राइट। અને અહીંયા તો પૈસા ગજવામાં પડી ગયા પછી કમિટમેન્ટ ક્યાં રહ્યું? તમારું બતાવીશ बस કે बस। જ્યાં टाइम મળશે ત્યારે આવીશ, હું ક્યાં ના बस। પાડું કામ કરવાનું, એવું કહેશે। राइट। હમણાં થોડો બિઝી છું, જ્યારે કામમાંથી ફ્રી થઈશ એટલે આવી જઈશ, કરી જઈશ કે। बराबर છે। अच्छा, दूसरा सत्संग की बात करूं, आपने एक लघुत्तम की बात किया था ना, शुरुआत में, वो हसमुख भाई के साथ। तो दादा की एक मैंने एडवाइस है, मतलब महात्माओं के लिए, वो मैं बात को पढ़ रहा हूँ। लघुत्तम अहंकार में जवा जेवू छे, महात्माओं के लिए लघुत्तम अहंकार में जवा जेवू छे। जगत नो शिष्यो थशे ने ते गुरुतम थशे। एक वाक्य, जगत ने शिष्यो थशे ने ते गुरुतम थशे। रास्तो ज आ छे। आ भाग को दिशा बदलवानु कहे छे। क्या माने? बाद में दूसरा है, एज का थोड़ा सा पोर्शन का अपने एक्सप्लेन એટલે करो, बाद में दूसरा बोलो। વિનેશ લઘુત્તમ ભાવમાં આવ્યો તો એનો અહંકાર લઘુત્તમ થયો કે ના થયો? मीनेस, हाँ बराबर છે। એટલે ફાઇલ ફાઇનલ નંબર એક 1। લઘુત્તમ ભાવમાં આવી ગઈ તો બીજા બધાના ગુરુ થયા કે ના થયા? हाँ 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 हाँ। એટલે ગુરુઓને અધિકાર ખરો કે નહીં ટપલા મારવાનો, મારવાનો राइट અધિકાર राइट ખરો કે નહીં, ખખડાવવાનો અધિકાર ખરો राइट કે राइट राइट राइट। નહીં? કે અંદર એ લઘુત્તમ ભાવ ખુલ્લો થઈ ગયો તો ભાઈ કોઈ કઈ પણ વ્યવહાર કરે તમારી સાથે
હમ. તમને પ્રશ્ન ઉભો થાય ખરો કે આ કેમ આવું કરે છે, કેમ આવું નથી કરતો? ના 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 ના, એ અમારા ગુરુ તે કરે. કે કશું ઊભું જ ના થાય ત્યાં આગળ. કેમ તો ગુરુને બધી છૂટ જ છે, રાઈટ. એટલે ત્યાં બીજો વિચાર જ ના આવે. એટલે ઓટોમેટિકલી ફાઇલ નંબર 1 લઘુ થઈ જ જાય જ્ઞાન પ્રાપ્તિ પછી, એમ. એટલે જેમ 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 આજ્ઞા સમજાતી જાય હમ. એ લઘુ થતો એટલો જાય. એટલો લઘુભાવ ખુલ્લો થતો જાય. રાઈટ રાઈટ રાઈટ. તો બીજી રીતે કેવું હતું કે અંતસ્કંદ જોડે વાતચીતનો પ્રયોગ કરીને જેટલું તમે લઘુત્તમ ભાવ એને સમજણમાં ફીટ કરાવો હમ. એટલો ત્યાં લઘુભાવ પછી ચારિત્રમાં આવતો જાય. રાઈટ રાઈટ, બરાબર છે. એટલે કામ ક્યારે નીકળે તો કે ફાઇલ નંબર 1 સંપૂર્ણ લઘુત્તમ ભાવ આવી ગયો એટલે કામ નીકળી જાય. હમ. એટલે બીજી રીતે કેવું તો ત્યાં પોતાનો અહંકાર માથું ઉચકતો બંધ થઈ જાય. રાઈટ. એટલે ત્યાં મિનટ થવાનું ભૂલી જાય ભાઈ. હમ. મિનટ થવાનું બંધ થઈ ગયું તો એ કામ જ નીકળી ગયું. રાઈટ. પછી મિનસ રોલ કરે ખરો હમ. મિનસ થઈ ના જાય કેટલો ફેર પડે. બસ એ બરાબર શબ્દ. ત્યારે રોલ કામ કરવાનું લેકિન થઈ નહીં જવાનું. એટલે એટલે દાદા ભગવાન આજે વાત કરીએ ખાલી મહાત્મા માટે ને બધા માટે લાગુ પડે છે કે જગત આખું ગુરુત્તમ થવાની સ્પર્ધામાં પડેલું છે. દાદાએ શું કહ્યું કે અમને ત્યાં જ્ઞાન થયું પહેલા જ અમે સમજી ગયેલા કે આ જગત રેસકોર્સ છે એટલે અમે થોડે સુધી દોડ્યા બધાની જોડે એટલે કોઈને એવું ના લાગે કે આપણાથી જુદા છે એવું. રાઈટ રાઈટ. પછી ધીરે ધીરે ખસી ગયા બાજુ પર. તમે વિચાર કરો કે દાદા એ જમાનામાં એક ક્લાસના કોન્ટ્રાક્ટર હતા. એટલે ક્લાસ 1 કોન્ટ્રાક્ટર કહેવાય ટોપ લેવલના. રાઈટ. બરાબર. એટલે ગવર્મેન્ટના જે મોટા મોટા કોન્ટ્રાક્ટર બધા જ એમને મળી શકે. છતાંય ક્યાંય તમને લોભ દેખો દાદાના વ્યવહારમાં? ના ના ના. તો કે દાદાની આખી સમજણ કેવી હતી કે 5 લાખનો પ્રોફિટ થવાનો હોય તો અંદરથી નક્કી કરે કે 1 લાખનો પ્રોફિટ થવાનો. રાઈટ. એટલે ત્યાં અહંકારને લઘુ જ રાખે. એટલે શું થાય તો કે 1 લાખને બદલે પછી 4 લાખ થાય કે 3 લાખ થાય તો અંદર સારું લાગે ને. હા હા હા. 5 લાખ નક્કી કરે ભલે 1 જ લાખ થાય તો શું થાય? ખોટ ગઈ એવું થાય. ડિપ્રેશન થઈ જાય. ખોટ ગઈ. ખોટ ગઈ. હા. એટલે 1 લાખ તો કમાયો તો એ દેખાય ને કે 1 લાખ કમાયો. રાઈટ રાઈટ. સમજાય? તો કે દાદાનું આખું ગણિત દાદાએ શીખવાડ્યું આપણને. हाँ, ये जो गणित है ये ज्ञानी की गणित है और अज्ञानी का गणित क्या है? आज की तारीख में करियर में क्या बोलता है, आप टारगेट हाई रखो। 10 लाख की हो तो 12 लाख रखो, फिर बाद में 2 लाख आएगा तो देखा जाएगा फिर, लेकिन टारगेट कम मत करो। तो दादा की उल्टा है. એટલે એ જે ટાર્ગેટની વાત છે આખી અલગ છે. અહીંયા દાદા તો શું કહે છે વही बात समझाओ. આજે જગતમાં પેલાને ડ્રાઇવિંગ ફોર્સ ક્યારે રહે? આના અંદર રહે કે મારે આગળ વધવું છે ત્યારે રહે. હા હા. એટલે ત્યાં અંદર લક્ષ્મણ રહે કે મારા કંપનીના વાઇસ પ્રેસિડેન્ટ કે પ્રેસિડેન્ટ થવું જોઈએ નક્કી કર્યું હોય તો એ ડ્રાઇવિંગ ફોર્સ કામ કરે ને. રાઈટ રાઈટ. પહેલા એવું નથી કે લોભના આધારે જ કરે છે. વાત સમજાય શું કહું છું? हाँ हाँ हाँ. કે લોભ આખી વસ્તુ જુદી છે એ ડ્રાઇવિંગ ફોર્સ આખી વસ્તુ જુદી છે. अभी आप जो છોકરા ભણતા હોય અને મેથ્સ અને સાયન્સ ડિફિકલ્ટ લાગતું હોય તો એ મારા શું ફેરવે આ બહુ ડિફિકલ્ટ છે, બહુ ડિફિકલ્ટ છે, બહુ ડિફિકલ્ટ છે, એ મારા ફેરવે. ક્યારે ઈઝી થાય ખરો એના માટે? નહીં થાય. એટલે આપણે શું કહીએ ના ભાઈ બહુ ઈઝી છે, બહુ ઈઝી છે, બહુ ઈઝી છે. તો ના સમજાય તો મને પૂછે, ટીચરને પૂછે, તારા ફ્રેન્ડને પૂછે કે ઈઝી જ છે એમ કહીને આપણને ઈઝી પર ચડાવી દે તો ઈઝી થઈ જાય કે ના થઈ જાય? થઈ જાય.
તો કેવી રીતે અહીંયા પેલો ડ્રાઇવિંગ ફોર્સ એને મળ્યો એટલે ભાઈ એને ઈઝી થઈ જાય. રાઈટ રાઈટ રાઈટ. એવો અહીંયાને જે પ્રકારનો ડ્રાઇવિંગ ફોર્સ મળે, અંદર જે નક્કી થાય ને, નિશ્ચય નક્કી થાય, ધ્યેય નક્કી થાય, તો એ ધ્યેયને સિન્સિયર રહીને આગળ ફોર્સથી કામ કરી શકે. બરાબર છે. એટલે કિંમત એને ડ્રાઇવિંગ ફોર્સ ઉભો થાય એની છે. ડ્રાઇવિંગ ફોર્સ ઉભો થઈ ગયો, ભાઈ તમારે પાછળ પડવાની જરૂર જ ના પડે, બેટા ભણ ભણ ભણ. પછી તો એની જાતે જ ભણવાનો છે. રાઈટ રાઈટ. એટલે એવું અહીંયા ફાઇલ નંબર 1 ને આપણે ડ્રાઇવિંગ ફોર્સ ઉભો કરી આપવો પડે કે ભાઈ જો હવે તો બધી દાદાએ કહ્યું ને, મોક્ષે જવાના 1 કલાક પહેલા 2 લાખ ડોઝ, ખાલી 2 લાખ ડોઝ બાકી હોય, વધારે નહીં. તો 2 લાખ ડોઝ જ બાકી હોય તો પૂરો થતા હું વાર લાગે. રાઈટ. તો કે હવે એ 1 કલાક સુધી પહોંચવાની તૈયારી તો કર કે ભાઈ. શરૂઆત કરો. ટાર્ગેટ રાખે ભાઈ, મારે ત્યાં સુધી પહોંચી જવું છે વહેલી તકે. એ ટાર્ગેટ રાખે ને જે ધ્યેયને સિન્સિયર રહે તો એ ભૂલો પોતાની ફાઇલ નંબર 1 ની દેખાય કે અમે વાળા દેખાય બધાની. બીજાના જ દેખાય. ના, પણ આની ફાઇલ નંબર 1 ની દેખાય ભાઈ, બીજાની ભૂલો જોવાનો ટાઈમ જ ના રહે. અચ્છા અચ્છા, વાહ, ટાર્ગેટ બધા. ટાર્ગેટ આની જ ભૂલો જોવાનો છે. 1 કલાક સુધી મારે પહોંચવું છે, 2 લાખ ભૂલ સુધી મારે પહોંચવું છે. તો ભૂલો કોની જ દેખાય? તો કે આની જ દેખાય. હા, બરાબર. અમે વાળા ના દેખાય પછી ત્યાં. રાઈટ રાઈટ રાઈટ. હા, બરાબર. ને ત્યારે કામ નીકળે ને પછી. તો એને કોઈ ડ્રાઇવિંગ ફોર્સ અને રહે. अगर आप जो बोला ना उसका ही थोड़ा रेफरेंस में ही दादा ने आगे भी बात किया. તમે જે ગુરુત્તમ અહંકાર કરતા ફરો છો એટલે શું કે હું આમ આગળ વધું અને આગળ મોટો કેમ થવું એવો જે તમે પ્રયત્ન કરી રહ્યા છો એ ગુરુત્તમ અહંકાર કહેવાય. આગળ વધુ આગળ. હા, अभी जो बात हुआ ना वही. એટલે હવે આની બીજી સાઈડ બતાવે છે. હા હા હા. તો કે મોટા પ્રેસિડેન્ટ જો અંદર ટાર્ગેટમાં હોય તો ત્યાં ભાઈ કહ્યું તું પ્રેસિડેન્ટ થયાનો વાંધો નહીં, થશે, વાંધો નથી. રાઈટ. તો બધાનો શિષ્ય થઈને રહે છે. કે ત્યાં ગુરુત્તમ પદ ભલે મળે હોય, ગુરુત્તમ અહંકાર ના હોય. રાઈટ રાઈટ. તમે વિચાર કરો કે દાદાને બ્રહ્માંડની આખી સત્તા હાથમાં મળી ગઈ, તો આપણને મળી તો આપણે કેટલા હોમો ઉતારી ગયા. રોપ મારીએ. આપણે દાદા કેટલો રોપ માર્યો? બરાબર છે. કશું જ નહીં. દાદા કે અમારે સત્તા જોઈતી જ નથી, એ સત્તા હાથમાં લેવા જઈએ તો તકલીફ થાય. રાઈટ રાઈટ. તો કે સિમંદર સ્વામી કઈ કાચી માયા છે? તો કે દાદાને પાવર ઓફ એટર્ની આપી દીધી. વાત સમજાય? હા હા હા. આપણે પાવર ઓફ એટર્ની આપે તો બે વાર વિચાર કે ભાઈ આપું કે ના આપું, આપણે મિસયુઝ તો નહીં કરવાના. લેતા પહેલા ભીખ લાગે. કાલે ઉઠીને પાવર ઓફ એટર્ની મને જ ઘરની બહાર કરી નાખશે તો વિચાર આવે આપણને. રાઈટ રાઈટ. તો સિમંદર સ્વામીને એ એમની દાદાને ભગવાનની દશા કેવી સમજાઈ હશે કે જેના આધારે પાવર ઓફ એટર્ની આપી ને. બરાબર. દાદા કેવા હતા? દાદા કે ભાઈ અમે તો ભગવાન પ્રગટ થયાને કહ્યું, એટલે ભાઈ અહીંયા શું કામ પ્રગટ થાય, અહીંયા શું દાટ્યું છે, જાઓ બીજે જઈને પ્રગટ થાવ. કે આટલી એ જમાના 4-5 અબજની વસ્તી હતી વર્લ્ડની, આટલા બધા પડે બીજે પ્રગટ થાવ ને. भले ऐसा पवित्र जगह तो कोई जगह मिलेगा ही नहीं. તો કે આટલી પ્યોરિટી વાળી જગ્યા મળી નહીં ને અમને, એટલે અમે અહીંયા આવ્યા છે. હા, બરાબર છે. એટલે ત્યારે ભાઈ પેલા બધા સૂત્રો, બધા સત્તાના સૂત્રો હાથમાં આપ્યા કે ભાઈ હવે તમે સંભાળો એમ. દાદા કેવા સત્તા બહાર જોઈતી જ નથી. સિમંદર સ્વામીને ખાતરી થઈ ગઈ છે મિસયુઝ ના કરે. હા, તો કે એમને કોઈ સત્તા આપે નહીં ને. પછી ક્યારે હતો કે લઘુત્તમ ભાવ ખુલ્લો થયો તો માટે. રાઈટ. ગુરુત્તમ ભાવ સત્તા વાપર્યા વગર રહે નહીં.
બરાબર છે. વાત સમજાય? હા હા હા. ગુરુત્વ બળ જે હોય એ સત્તાનો દંડો હાથમાં રાખીને જ ફરે. હમ. સત્તા વાપર્યા વગર રહી ના શકે. નહીં રહી શકે, બરાબર છે. પણ લઘુત્તમ બળ એ શું કહેતો કે દંડો બતાવે ખરો એમ. હમ. પણ અંદર ખાને લઘુ હોય. અંદરથી લઘુત્તમ બળ હોય. રાઈટ રાઈટ. એ તો જે ત્યાં વ્યવહાર કરવાનું હોય એ કરે, પણ અંદરથી લઘુ હોય. એટલે ડ્રામેટિક વ્યવહાર કરે ખરો, ફાયરિંગ આપે ખરો એમ. હમ. અંદર નેગેટિવિટી ના હોય એટલે પેલી ત્યાંને પોઝિટિવ અસર આવે રાઈટ રાઈટ. સામેવાળાને. હા. ને પેલું સત્તા वाइब्रेशन હાથમાં इस લઈને हिसाब કરે से તો जाएगा. સામેવાળા તો નેગેટિવ ઊભું થાય. हाँ, ये वाइब्रेशन ऐसे हिसाब से जाएगा. તો સામેવાળો વિરોધી થઈ જાય. राइट राइट. वो बोलते हैं ना, दोषी ठहर के आप आगे बात करेंगे तो उसका जो शब्द यूज होएगा और माने निर्दोष देख के बात करोगे सेम शब्द, वो घा नहीं लगेगा. એટલે અહીંયા शब्द અહીંયા वही. વસ્તુ શું છે તો કે ત્યાં તમે એને દોષિત જોઈને વાત કરતા હો हाँ, बस बस એ જ કહું છું. તો ત્યાં શબ્દ પ્રયોગમાં જે બળ છે હમ. એ પાછળ જે એ ફોર્સ છે ભાગે. એ ફોર્સ આખો વાગે હોય. હા, ભાગે, બસ એ જ કહું છું. મધર છે એને હમ. મધરે કહીએ, બા કહીએ, મમ્મી કહીએ, બધું કહીએ આપણે. હમ. વસ્તુ તો સાચી જ છે ને. રાઈટ. પણ ત્યાં કે મારા બાપાની બૈરી છું એમ હમ. વસ્તુ કઈ ખોટી છે. ના, ખોટી નથી, બસ શબ્દો. તો ત્યાં પેલા વાગે. રાઈટ રાઈટ રાઈટ. સમજાય? તો ત્યાં આપણો રાઈટ વિવેક શું રાઈટ કહે કે ભાઈ ના આપણાથી આવું ના બોલાય. રાઈટ રાઈટ. ભલે વાત સાચી છે પણ બોલાય નહીં આપણાથી. हम्म. ना शुरुआत में मैंने बोला था ना, शायद क्या बोलते हैं, महात्माओं के लिए बोला, तो वो लास्ट लाइन में ऐसा बोल रहा है, એને બદલે હું કેમ નાનો થઉં, એમ લઘુત્તમ અહંકારમાં જશો તો જ્ઞાન જબરજસ્ત પ્રગટ થશે. જ્ઞાન જબરજસ્ત પ્રગટ થશે. એટલે મહાત્માઓ કે लिए એટલે એડવાઇસ किया. એટલે મહાત્મા માટે તો ખાસ એટલા માટે વાત કરી હમ. કે ડિસ્ચાર્જ અહંકારમાં પોતા પણ ઊભું થતું હોય હા, બસ બસ. કે નિર્મૂળ કઈ રીતે થાય તો કે એની આ દવા બતાવી, ચાવી બતાવી હમ. કે જેટલો અહંકાર લઘુ થતો જાય હમ. શિષ્ય ભાવ ખુલ્લો થતો જાય હમ. એટલી ત્યાં ફાઇલ ઓછી ઊભી થાય ને સામેવાળા જોડે. રાઈટ. હવે બીજી રીતે સમજો કે એકવાર મને અંદર લઘુત્તમ ભાવ ઉભો થયો કે ના ભાઈ આ બધા મારા ગુરુ છે હમ. તો મારો વ્યવહાર પ્રેસિડેન્ટ તરીકેનો રહે ના. કે કલિક તરીકેનો રહે. કલિક તરીકે પડે. તમે પ્રેસિડેન્ટ તરીકે કામ લો કે જનરલ મેનેજર તરીકે કામ લો બધાની જોડે હમ. અને આપણે બધા એક જ છીએ એમ સમજીને કામ લો એમાં કેટલો ફેર પડે. ફેર પડે. રિઝલ્ટ તો એક જ આવવાનું છે બંનેમાં. રાઈટ રાઈટ. તો પેલામાં ભેદ રહે હમ. અને આમાં દરેકને થાય કે ભાઈ અમારું કોન્ટ્રીબ્યુશન છે. ટીમ વર્ક જે કહે છે ને, ટીમ ટીમ વર્ક છે આખું. કે ટીમ વર્કમાં ખાલી ટીમ લીડર એકલાનો રોલ છે તો કે ના એનો રોલ છે નહીં, ના નથી પાડતા આપણે. રાઈટ. પણ નીચેના હાથ પગે જ કામ ના કરતા હોય, ટીમ મેમ્બરો જ કામ ના કરતો, લીડર શું કરવાનો? એ પાંગરો છે મેમ્બર, ટીમ મેમ્બર વગર. એવી રીતે અહીંયા આને કહેવું પડે કે બધા સંજોગો ભેગા થાય ત્યારે કાર્ય થાય છે, તારી સત્તાથી નથી થતું. તારા એકલાના લીધે નથી થતો. પછી ખાંડ ખાવાની બંધ કર કે ભાઈ આ હું કરું છું, હું કરું છે નહીં, હું છું એની ખાંડ ખાવાની બંધ કર કે. રાઈટ. હવે ખાંડ મોંઘી થઈ ગઈ હોય, ખબર નહીં કેટલો ભાવ ચાલે છે. વાંચ્યું ખાંડના ભાવ વધી ગયો એવું વાંચ્યું. એટલે કહ્યું મોંઘા ભાવની ખાંડ ખાવાની ડાયાબિટીસ થઈ જાય. રાઈટ. પેલી ખાંડ તો સારી કે ડાયાબિટીસ થઈને જતી રહે, પણ અહીંયા મગજની ખાંડ ભરાઈ ગઈ હોય એ રહી ભરેલી જાય નહીં પછી. ના જાય.
એટલે છૂટવા માટે સહેલામ સહેલો ઉપાય શું? તો એ લઘુત્તમ પર થઈ જાય. રાઈટ રાઈટ. લઘુત્તમને કોઈ છંછેડે નહીં, ના કોઈ છેડે નહીં. છેડે નહીં એને. કોઈ સંચરે નહીં. પછી ગુરુત્તમ થવા જાય અને બધા ડંડા મારવા આવે. गुरुत्तम थवा जाए तो वो बोलते हैं ना पॉलिटिकल में, वो क्या बोलते हैं, इतना एनिमिटी क्रिएट हो जाता है લોકો उस हिसाब ટાટિયા से। ખેંચવા આવે આપણા. हाँ बस बस वही। હવે આપણે લઘુત્તમ થઈ ગયા, ટાટિયા આપણા રહ્યા જ નહીં તો ખેંચે શું ભાઈ? नहीं 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 बराबर है। चलो बहुत सरस बहुत सरस। जय सच्चिदानंद। જય સચ્ચિદાનંદ. वो आप इस टाइम पे नहीं गए होता अपने नाइजीरिया? नहीं नहीं, माता जी अकेली है नहीं तो, એટલે अभी हाँ हाँ अभी वेकेशन ले लिया मैंने. ओके ओके बहुत सरस। संदीपानंद जी ऐसे संदीपान जी के, पर नए नए को भी थोड़ा मौका देना चाहिए. हाँ हाँ आपके जोड़े में मतलब साथ में रहेंगे तो वो भी तैयार हो जाएगा पूरा। बहुत सरस। जय सच्चिदानंद। जय सच्चिदानंद। जय सच्चिदानंद. जय सच्चिदानंद. જય સચ્ચિદાનંદ. જય જય સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ. વિનેશાનંદજી, આપણે કસ્ટમર આવતા ના હોય, મંદી ચાલતી હોય, પછી આપણે એમ કહે કે ના કસ્ટમર આવશે જ, પોઝિટિવ બોલીએ આવશે જ, તો એમાં શું? એ તો મેં સત્સંગમાં સાંભળ્યું કે આપણે પોઝિટિવ બોલીએ એટલે તે પ્રમાણેનું થાય, કસ્ટમર આવશે જ. તો એ એટલે આપણે નેગેટિવ બોલે કે આ નથી ચાલતું નથી ચાલતું, એટલે પછી ખરેખર નથી ચાલે. એટલે પણ અંતરાય પાડી આપણે હાથે કરીને. ગ્રાહક આવતા નથી, ગ્રાહક આવતા નથી, એટલે શું કર્યું તો કે હાલ તો ધ્યાન કર્યું, એટલે પણ અંતરાય પાડે આપણે. હવે બીજી રીતે સમજો કે જેનો તમારી જોડે હિસાબ છે તમારી જોડે આવવાનો. હા એ જ ને, જેની જોડે હિસાબ જે તમારા હિસાબના ગ્રાહક છે એ બીજા જઈ શકે ખરા? ના જઈ શકે. તો ત્યાં શું કરવાનું? ધીરજ રાખવાની હોય. ના કે ત્યાં દરવાજામાં ઉભા ડોક લાંબી કરીને જોજો કરે ભાઈ કોઈ આવે છે, કોઈ આવે છે, કોઈ આવે છે, બોલે ભાઈ આય તો કે આવે એની સાથે, તો કે ના એવી રીતે ના આવે. વાત સમજાય? બોલાવવા જવાથી આવતા હોય તો કામ થઈ જાય ને. ના આવે કે વ્યવસ્થિત શક્તિ તમારો કાર હિસાબ પાકે ત્યારે તમને સામે કસ્ટમર ભેગો થાય. સામસામે હિસાબ પાકે ત્યારે ભેગો કરો. એટલે ત્યાં આપણે કેવું પડે કે ભાઈ તું શાંતિ રાખ કે ભાઈ. અને બહુ ઉતાવળ હોય તો ભાઈ બજારમાં બેસી જાય કે રોડ પર જ. એ ટ્રાય કરજે. તો જો કેટલા જણ ઉભા રહે તારા માટે. એટલે ખરેખર તો કેવું છે, ખરેખર કેવું છે તો એ કસ્ટમર ના આવે તો આપણે કેવું બીજું અંદરની કમાણી કરવાનો સંજોગ બાજ્યો છે. હવે અંદરની કમાણી કરી લે અત્યારે. પછી કસ્ટમર આવે ત્યાં તું કહ્યું મારે સત્સંગ કરવા બેવું તો પેલો કે હા ત્યાં હું જોઉં છું કે. એટલે એ હા આ બાય પ્રોડક્ટ મળી રહે આપણે, આત્માનું પ્રોડક્શન હોય તો બાય પ્રોડક્ટ. એટલે ત્યાં કહેવું પડે દીપકભાઈને કે અત્યારે કમાણી કરવાની તક આપી છે વ્યવસ્થિત, એનો લાભ ઉઠાવી લો. કસ્ટમર આવે ત્યારે ફાઇલનો નિકાલ કરવા જોઈએ. કસ્ટમર એ ફાઇલ જ છે ને, કસ્ટમર ફાઇલ જ છે. બરાબર, ફાઇલ આવે ત્યારે એનો નિકાલ કરવો જોઈએ કે ફાઇલ આવતા પહેલા નિકાલ કરવા બેસી જવાનો? આવે ત્યારે છે, આવે ત્યારે આયા વગર આપણે નિકાલ કરવા બેસી જતો શું થાય? મૂર્ખા ના કહેવાય? એટલે આપણે થોડીક મિસઅન્ડરસ્ટેન્ડિંગ થઈ જાય કે આ તો પ્રારંભમાં નસીબમાં હોય એટલે આપણો નસીબમાં જ એવું છે.
એવું એવું થઈ જાય. એટલે એ સમજણ ઊંધી ફિટ કરેલી છે ને. પોઝિટિવ રહેવાય નહીં અને જે પછી જે વધારે જે જે તમારા હિસાબમાં છે એ કોઈ લઈ શકે એમ છે નહીં. લાખ પ્રયત્ન કરે તો એ કોઈ લઈ શકે એમ છે નહીં. લમડે લખેલો. હા, તો ત્યાં ભાઈ ભય કેવો રાખવાનો હોય આપણે? વ્યવહારમાં સહેજો સહેજ પ્રયત્ન કરવા, બોર્ડ મૂકે આ છે તે છે, બધું કરવાનું આપણે. સહેજાસહેજ પ્રયત્ન કર્યા. પણ ઇમોશનલ થવાનું નથી કે હા, ઇમોશનલ થઈ જવાય, એ જ મેઇન વસ્તુ છે. સાલું હજી નહીં આવતું, કઈ ધંધો ચેન્જ કરી નાખવું, એવું થયા કરે. એટલે આવું કેવું પડે અંદર. અચ્છા, એક લાસ્ટ ક્વેશ્ચન છે હવે, કે પ્રકૃતિ પ્રસવ ધર્મી છે, એટલે એમાં શું કહેવા માંગે કે પોતે જ બાપ, પોતે જ દીકરો, એવું કઈ મેં વાંચ્યું હતું કનુ દાદામાં, કે પ્રકૃતિ પ્રસવ ધર્મી છે આખી. એટલે એ આખી દાદા ભગવાનની વિતરાગોની વાત છે કે પ્રકૃતિ કેવી છે કે પ્રસવ, એટલે પ્રકૃતિ પૂતગલ, પૂતગલ કેવું છે કે પ્રસવ ધર્મી છે. એકમાંથી બીજું, બીજામાંથી ત્રીજું થયા જ કરે કે. વાત સમજાય? આ મન વચન કાયા છે, જન્મ્યા ત્યાંથી એવા ને એવા જ ચાલે છે ને, ના, કે ફેરફાર થતો નથી ને. વ્યવહાર થાય ને, તો ફેરફાર કેમ થાય છે? ફેરફાર થાય. કે ફેરફાર થાય છે, પ્રસવ થયો. અચ્છા, ફેરફાર ફેરફાર થયા જ કરે, બદલાયા જ કરે. નિરંતર પ્રસવ ફેરફાર ધર્મી છે એટલે એકની એક ના રહે, સંજોગો એકના એક ના રહે, બદલાયા જ કરતા હોય. રૂપાંતર થાય અને પરિવર્તન થાય, એ બેમાં શું ફરક હોય? અને બે રૂપાંતર થયું કે પરિવર્તન થયું, જે ગણે બધું એકનું એક જ છે ને બધું. નિરંતર પરિવર્તન થયા જ કરે, હા, અવસ્થા ચેન્જ થયા જ કરે, એટલે એ અપેક્ષા પ્રસવ દરમિયાન. એટલે અવસ્થા બદલાય કરે ને, તમારી જેવી સમજણ એ પ્રમાણે અવસ્થાની અસરો પ્લસ માઇનસ થયા કરતી હોય. પણ આપણે આજે કાચ તૂટી જાય અને એમાં એક દીપકભાઈમાં કેટલા લાખ દીપકભાઈ દેખાય, એ પ્રસવ દરમિયાન જ કહેવાય ના? એટલે એ થયું ને, જો ભણી રહીએ એટલે નવો પ્રસવ શું આવે તો કે બિઝનેસ કરીએ કે નોકરી કરીએ. એક એટલે પછી નવું શું આવે તો કે હવે સ્કૂટર લઈએ કે ગાડી લઈએ, જે પૈસા સગવડ થાય પણ ચાલે કે ના ચાલે. પછી થાય કે ઘર સારું બનાવીએ, પછી થાય કે હવે લગ્ન કરીએ, હવે છોકરાઓ જોઈએ, છોકરાઓ મોટા થાય ત્યાં કે હવે તો રિટાયર થઈએ ત્યાં આપણે સત્સંગ કરશું એમ. રિટાયર થયો ત્યાં કે મારા છોકરાઓને હાચવો કે દાદા કરે એટલે બહુ સારું લાગે આપણને. એવું દેખાય નહીં કે દાદા થયા એટલે સિગ્નલ પડી ગયો જોવા, બહુ મીઠું લાગે એમ. સિગ્નલ પડે એવું ના સમજાય એમ. સિગ્નલ પડ્યું સમજાય તો કામ કાઢી લે ને ભાઈ. 50 વર્ષની ઉંમરે સિગ્નલ પડી જાય છે. એટલે કહેવા શું માંગે છે તો કે વાર દોરા થાય ત્યાંથી ખબર પડે ને. વાર દોરા થયા એટલે સિગ્નલ પડ્યો, કાનમાં સંભળાવાનું ઓછું થાય એટલે સિગ્નલ પડ્યો, દાંત જવા મળે એટલે સિગ્નલ પડ્યો, દાદા થયા એટલે સિગ્નલ પડ્યો. તો પેલા કાકા કહેતા, દોરા વાર એટલે દાદા કહેતા થઈ ગયા બધા. એટલે આપણે સમજવા કે સિગ્નલ પડે એટલે ચેતી જાવ કે એલર્ટ થઈ જાવ ભાઈ. હા, એલર્ટનેસ પછી રે અમુક ટાઈમ પછી પાછી એલર્ટનેસ, હવે તો સારું મજા આવે છે. એલર્ટનેસ જ જતી રહી ભાઈ. એટલે ફાઇલ નંબર 1 ચેતવતા રહેવું પડે. હા, એ ચેતવાનું. કારણ કે સંજોગો એવા ભેગા થાય, સંજોગોનો ધક્કો એવો વાગે ને આખે, ભાઈ ચાલ ને ફરી આવે, આપણે થાઈલેન્ડ ફરી આવે. એટલે એ સમજવાનું આટલું જ છે આપણે, બીજું કઈ સમજવાનું નથી આમાં. બરાબર. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. બોલો, બીજા કોઈ પ્રશ્ન છે? તો ટાઈમ થયો છે આપણો. કોઈનો પ્રશ્ન તો હવે છે નહીં. કોઈનો પ્રશ્ન નથી તો ફોલો, દીપકભાઈ ફોલો કરો, ત્રિમંત્ર બોલાવે. અતુલભાઈ નો પ્રશ્ન છે, હાથ ઊંચો કરો એમ કે
અતુલભાઈ છે, અતુલભાઈ. જય સચ્ચિદાનંદ સાહેબ. જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ પ્રભુ. મારો અવાજ ઓડિબલ છે? ઓડિબલ છે, બોલો. હા, યસ. મારો થોડો અલગ છે પ્રશ્ન. ઇટ ઇઝ મોર ટુવર્ડ્સ ઇન્ક્વિઝિટિવનેસ કે ક્યુરિયોસિટી કહી શકો તમે. આપણે દાદાનું એમ કહેવાય છે કે દાદા 14 લોકના નાથ છે. એટલે પહેલો પ્રશ્ન મારો એ છે કે આ 14 લોકમાં નો રેફરન્સ શું છે? બીજું એ કે દાદાએ એક મેં ઓડિયો સાંભળી હતી, એમાં દાદા કહે છે કે 5 મહાવિદ્ય ક્ષેત્ર, 5 ભરત ક્ષેત્ર અને 5 ઐરાવત ક્ષેત્ર, બરાબર? અને પછી એમાં દાદા કહે છે એવા તો ઘણા છે બ્રહ્માંડમાં. અને આપણે પોતે જે દાદાએ સ્વરૂપ આપ્યું આપણને, એમાં આપણે અનંત છે, અનંતાનંત. એટલે એનો અર્થ એમ કહી શકાય કે એવા બ્રહ્માંડમાં એવા તો કેટલાય ક્ષેત્રો હશે એમ, વેર ધેર ઇઝ લાઈફ. એટલે શું કહ્યું કે 5 ભરત ક્ષેત્ર, 5 મહાવિદ્ય ક્ષેત્ર, 5 ઐરાવત ક્ષેત્ર. બરાબર. ત્યાં બધા જીવો છે, આપણા જેવા મનુષ્યો છે. હા. એ સિવાય બીજા કોઈ જગ્યાએ મનુષ્યોની પોપ્યુલેશન નથી. એક મિનિટ, હા સાહેબ, એક મિનિટ. હા સાહેબ, બોલો. એટલે જે 5 મહાવિદ્ય, 5 ઐરાવત ને 5 ભરત ક્ષેત્ર કયા, ત્યાં મનુષ્યોનું પોપ્યુલેશન છે. એટલે એની કિંમત કહેવાય. જ્યાં એ પોપ્યુલેશન નથી મનુષ્ય, ત્યાં એક ક્ષેત્રની કિંમત નહીં ને. ના, એટલે મારો પ્રશ્ન એ હતો કે આપણે જેમાં ભારતમાં છીએ, આપણે અર્થ કહીએ આપણે, પ્લેનેટ, એવી રીતે બ્રહ્માંડમાં આજે 5 ભરત ક્ષેત્ર કીધા દાદાએ, એટલે ઇઝ રિફરિંગ ટુ અધર 4 પ્લેનેટ્સ જે અર્થ છે. આપણી જે દુનિયા છે એ બીજી 14 દુનિયા છે કે જ્યાં મનુષ્યની વસ્તી છે, આપણા જેવા જ મનુષ્ય છે, ખાલી હાઈટના ગુણમાં ફેર પડે. ત્યાં મહાવિદ્ય ક્ષેત્રમાં તો મન વચન કાની એકતા હોય, ભરત ક્ષેત્ર, ઐરાવત ક્ષેત્રમાં મન વચન કાની એકતા નથી. કેટલો ફેર અત્યારે. ભરત ક્ષેત્ર, ઐરાવત ક્ષેત્રમાં ત્યાં 5મો આરો ચાલે છે, મહાવિદ્ય ક્ષેત્રમાં કામ માટે 4થો આરો. સમજાય? ત્યાં બીજો કોઈ ફેર નથી. હવે ભગવાનને જે વાત કરી 14 લોકના નાથ, ત્રિલોકના નાથ, એ અપેક્ષા અલગ અલગ અપેક્ષાથી છે. ત્રિલોક કહીએ એટલે ત્રિલોક એટલે કહું તો કે અધોલોક, મધ્યલોક ને અપરલોક. એટલે દેવલોક નીચે, એટલે તિર્યંચ ગતિ ને નર્ક ગતિ, વચ્ચે એટલે મનુષ્ય ગતિ. એટલે એ રીતે 3 લોક ગણ્યા. 14 લોક એટલે શું થાય કે ત્યાં દેવગતિના 7 લોક ગણ્યા, મધ્ય લોક એટલે આપણી પૃથ્વી આ બધી, એને 1 લોક ગણ્યો, અને 6 નર્ક લોક ગણ્યા. એ રીતે 14 લોક ગણ્યા. બરાબર. એટલે એ બધું શાસ્ત્રની અપેક્ષા છે કે બધા ડિટેલ શાસ્ત્રમાં મળી જશે. બહુ બીજી ડિટેલ ખબર ના હોય, હું ભણેલો નહીં. સારું સારું. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. હજી એક છે હેમાંગી બેન નો, લઈ લઈએ હમણાં. હા, લઈ લો. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. એટલે એક અનુભવમાં એવું થાય છે કે આપણે મોર્નિંગમાં જે દાદાલયમાં જે વિધિ કરીને, એટલે વર્ડ્સ ટુ વર્ડ્સ ત્યાં, એટલે આપણે આમ એટલે બહુ જ પોઝિટિવ એવું લાગે છે ત્યાં આપણે કરીએ. અને એ જ ઓનલાઈન ઘરે કરીએ ને તો એમાં બહુ ફેર પડે છે. તો એનું રીઝન શું હોઈ શકે છે? એકલા કરો, સામૂહિક કરો, બેમાં ફેર પડે. વાતાવરણનો પ્રભાવ, વાતાવરણ, આ બધા મહાત્માની હાજરી, એ બધી અસરો બદલી જાય. તમે ઘરે ગુરુ પૂર્ણિમા કરો, બધા મહાત્માની જોડે કરો, બેમાં કેટલો મોટો ફેર પડે. એટલે દાદા કહ્યું ગુરુ પૂર્ણિમા, જન્મજયંતિ છે, 200 વર્ષ છે, કે 3 દિવસ અમારી આખી પરિણતિ જુદી જ હોય. દિવસે કે અમે અમારા સ્વરૂપમાં જઈએ.
હા. એ દિવસોમાં અમારો વ્યવહારમાં ઉપયોગ ના હોય એટલે એ દિવસે દર્શન કરવા ગયો તો ભાઈ તમારી ખબર પૂછે ને કે ભાઈ ઘરે બધા કેમ છે એવું કોઈ પૂછે નહીં. એ બધો વ્યવહાર ના હોય. એટલે આજે મને રિયલાઇઝ થયું. એટલે બીજી રીતે કહીએ તો આખું શુદ્ધ ઉપયોગ વાળું વાતાવરણ જો હોય હા. એટલે એ વાતાવરણ આખી અંદર અસર કરી જાય, સ્પર્શી જાય ત્યાં આગળ. ઓકે. એટલે એ દિવસોમાં પેલું લોટરી ઇનામ લાગ્યું ને હા. કેવી કમાણી થાય. બરાબર બરાબર. એટલે દાદા કહ્યું આ મહાત્મા ટોળામાં પડી ગયો છે. હા હા સાચી વાત છે. એ આના લીધે કે આ કારણથી કે મહાત્મા ટોળામાં પડી ગયો એટલે છેલ્લે શું થાય તો છેલ્લે સત્સંગના આજ્ઞાની વાતો આવ્યા કરે નહીં ને. ભલે ગામ કપાટા ગમે તેટલા મારો તો પણ છેલ્લે દાદા હાજર થયા વગર તો રહેવાનું નહીં. હા હા. એટલે ત્યાં પેલી કમાણી થાય તમને. બરાબર બરાબર. બહાર તમે ગામ કપાટા મારો છો તમને ન રાખ દે વળગાડી દે બધા. અભિપ્રાય ઉભા કરી આપે બધા. હા. બીજાની ભૂલો દેખાડ કરે ભાઈ એ વાતાવરણ બીજું. અને અને મિનિશામજી બીજું શું થાય કે ઘરે આપણે કરતા હોઈએ ને તો વચ્ચે વચ્ચે મેસેજ તો આયા જ કરે, એમાં થોડું ખેંચાઈ જાય. પછી ઘણી વખત આપણે ઘરનું કોઈ કામ ની યાદ આવે, પણ ત્યાં તો એવું થતું જ નથી. ત્યાં તો એકદમ આપણને વર્ષો વર્ષ અમુક એમાં ધ્યાન રહે છે એટલી બધીમાં. એ આજે બહુ આમ એટલે મેં કીધું આ પૂછી જવું કે આ બરાબર છે તમારું. એટલે એ સંજોગો વાતાવરણ અસર કરે વગર રહે નહીં. એટલે આ સમજવાનું ત્યાં આગળ. હા ના ના બરાબર છે. સરસ સરસ. એટલે દાદા કહ્યું જેટલું બને એટલું આ સત્સંગના વાતાવરણમાં પડી રહેવાનું. જેટલી અનુકૂળતા હોય એટલું ગોઠવવાનું. હા હા. ખેંચાઈને નહીં કરવાનું. ઓકે. હા. એટલે આમાં બી મિનિશામજી એવી પકડ હોય કે હવે આજે ને થોડી લેટ પડી ગઈ હતી તો એ કે શરૂઆતમાં નહીં જવાયું એટલે થોડું ગયું એવું બહુ અંદર ખાને કરે છે પાછું કે ટાઈમ ટુ ટાઈમ પહોંચવાનો એવો આગ્રહ બી હોય છે. હા પેલા અંદર એ નક્કી વખતે કેવું રાખવું? મારે ટાઈમ સાચવવું છે. ઓકે ઓકે. નક્કી બોલો હોય તો ભાઈ પ્રમાણે સંજોગ ભેગા થાય. નિશ્ચય કાચો હોય તો સંજોગ એ પ્રમાણે કાચા ભેગા થાય. ઓકે. હવે તમારે ટ્રેન પકડવાની હોય, ફ્લાઇટ પકડવા હોય તો ભાઈ નિશ્ચય કરવો પડે. હા હા. કરવો પડે કે થઈ જાય? થઈ જાય. કેમ તો કે ત્યાં આપણું પરિણામ દેખાય છે. ફ્લાઇટ આપણી રાહ જ જોવાની. હા ટ્રેનમાં આપણને ખબર છે કે એ ટાઈમે ના જાય તો છૂટી જ જશે. કે ફ્લાઇટ આપણી રાહ જ જોઈએ ભાઈ આવે પછી જે આપણે ઉપાડી આવે. એટલે એવું અહીંયા પરિણામ દેખાતા નથી ને. એ પરિણામ દેખાતા થાય તો પછી કેવું ના પડે કે આ લાભ ઉઠાવી લો, કામ કાઢી લો. એટલે જેમ કે મોતી પરોયેલો જે વાત છે શું તો કે કામ કાઢી લેવા માટેની વાત છે. આપણે ઝબકારો તો થયો પણ મોતી પરોયેલો શું થયું શુદ્ધાત્મામાં રહીને કામ કાઢી લો. પાછા મિનસ થઈને જ જવો. બરાબર. જગત આખું તમને મિનસું હેમાંગીની બેન જેવું મનાવવા પ્રયત્ન કરશે, ઠોકી બેસાડશે. આપણે ટપાલની ડિલિવરી લેવાની નહીં ને. કેવું ભાઈ મારી ટપાલ નથી, જેની શેર લેવી હોય તો લો. પડોશીની ટપાલ છે મારી નથી કે. એટલે એવું કહીએ એટલે છૂટું પડી જાય. હજુ બી એટ એ ટાઈમ નહીં જ રહેતું, આવું લેવાઈ જ જાય છે. હા એટ એ ટાઈમ તો રહેતો ભાઈ તો દાદા થઈ જતો ભાઈ દાદા ખુશી એટલે એવું નહીં પણ ઘણી વાર એવું તો હવે ખબર પડ્યું છે કે અહીંયા નથી આપણે ત્યાં ચૂપ બેસવું જોઈએ કે જે બી કઈ હોય નથી ખબર પડી ક્યારે છૂટા છો માટે ખબર પડે છે. ઓકે ઓકે. જે ભેગા થઈ ગયા શું ખબર પડે? જાગતો એને ખબર પડે કે ઊંઘતાને ખબર પડે? જાગતો એને જ પડે ને. હા એટલે અહીંયા આપણે જાગતા છીએ માટે ખબર પડે છે કે આવ્યું હોય. એટલે આટલું જ સમજવા ત્યાં આગળ. હા. જય સચિદાનંદ.
જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ. હવે કોઈનો પ્રશ્ન નથી. હા, હેમાંગીબેન તમે ફોલો કરો. હા હા. નમો અરિહંતાણમ, નમો અરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો સિદ્ધાણમ, નમો આયરિયાણમ, નમો આયરિયાણમ, નમો વજ્જાયાણમ, નમો વજ્જાયાણમ, નમો લોય સવ સાહુણમ, નમો લોય સવ્વ સાહુણમ, એસો પંચન મુક્કારો, એસો પંચન મુક્કારો, સવ પાવપણાસનો, સૌ પાવપણાશણો, મંગલાણમ ચ સૌવેસિમ, મંગલાણમ ચ સૌવેસિમ, પરમમ હવૈ મંગલમ. પડવમ હવૈ મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ મહાત્માઓ, જય જય સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ સર્વે મહાત્માઓને જય સચ્ચિદાનંદ. નરેન્દ્રભાઈ જય જય સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ દીપકભાઈ જય જય સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ. જય ભાભી જય સચ્ચિદાનંદ, સચ્ચિદાનંદ. મિનિષાનંદજી જય સચ્ચિદાનંદ. ચંદનમાં જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. ઇન્દ્રાબેન જય જય સચ્ચિદાનંદ. શિવાનીબેન જય સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ. મહેમાંગીબેન મનોજભાઈ જય જયશ્રીબેન જય સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ. ઇન્દ્રાબેન જય સચ્ચિદાનંદ. અતુલભાઈ જય પરેશભાઈ જય સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ. હર્ષભાઈ જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. રાજુભાઈ જય સચ્ચિદાનંદ. દેવયાનીબેન જય જય સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ. હર્ષભાઈ જય સચ્ચિદાનંદ.